બુદ્ધ સભાના આ 5મા મણકામાં આજે આપ સૌ પોતાનું મૂલ્યવાન સમય લઈને પધાર્યા છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે હેતુથી ભેગા થયા છીએ કે જીવનમાં કશુંક ખૂંટે છે, જીવનમાં કશુંક પામવું છે, જીવનને સારી રીતે માણવું છે, અને આ બધા પાછળ આપણી મૂલ્યવાન શ્વાસોની દોટ ક્યાંક વેડફાતી અનુભવાય છે. અને આ માયાવી જગતમાં આપણને સૌને બધું હોવા છતાં પણ જે કંઈક ખાલીપો અનુભવાય છે, એ ખાલીપામાંથી બહાર નીકળવા માટે આપણે જેઓ પોતાની ક્ષમતાથી, યોગ્યતાથી, અભ્યાસથી, જાણકારીથી, એમ કહેવાય કે પોતાનામાં રહેલા સંસ્કારની સભ્યતાથી પોતાના જીવનમાં આગળ આવ્યા છે, એવા વ્યક્તિત્વ વિષય છે જીવન પાસેથી હું શું શીખ્યો. તો અહીંયા જે કોઈ વ્યક્તિત્વ પધારે છે તેઓએ તેમના બાલ્યાવસ્થામાં, કિશોરાવસ્થામાં, ગૃહસ્થાશ્રમમાં અને વાનપ્રસ્થાશ્રમમાં અનેક પ્રકારની ગતિવિધિઓમાંથી પસાર થઈ અને આપણને જેટલો સમય મળ્યો છે એટલો જ સમય તેઓને મળ્યો છે. છતાં તેઓ સર્વે પોતાના જીવનના મૂલ્યવાન શ્વાસને આંકલન કરી અને પોતાના જીવનને ચરિતાર્થ કેમ કરવું, સાર્થક કેમ કરવું, પોતાના જીવનને સાચા અર્થમાં દૈદીપ્યમાન કેમ કરવું, એના માટે તેઓએ જીવનમાં જે કંઈ અનુભવ કર્યા છે, જે કંઈ તેઓના જીવનમાંથી એમને પરિપાક મળ્યો છે, એ પરિપાકના ભાગરૂપે તેઓના પોતાના અનુભવો જ્યારે અહીંયા આવી અને આપણને એમ થાય કે જાણે આપણને સ્પર્શતા હોય, એ બધા અનુભવો જાણે આપણા જીવનમાંથી જ પસાર થતા હોય એવો જે અનુભવ થાય છે, એવી એમની લાગણીઓ, એવી એમની ઉર્મિઓ જ્યારે અહીંથી આ ભૂમિ પરથી, ખાસ કરીને આ ભૂમિ માટે એટલા માટે આદર અને પૂજ્યભાવ જન્મે છે કે જગતમાં જે તે સમયે શ્રેષ્ઠીઓ કસ્તુરભાઈ લાલભાઈ આટલા મોટા મહાજન અને આટલા મોટા ઉદ્યોગપતિ, પણ એમણે શું કામ કર્યું કે મારે સમાજને કંઈક પીરસણ પીરસાય, સરસ્વતીની વંદના થાય, મારી માતૃભાષાનું સંવર્ધન થાય, એવા વ્યક્તિત્વો અહીંયા આવી અને પોતાના જીવનના ક્યાસને, અનુભવને વર્ણવે અને એના થકી અનેકોના જીવન નૂતન ચેતના પામે અને એ ચેતના થકી એમના જીવનમાં એક ઉર્ધ્વગામી અવસ્થા પ્રવેશ કરે. એના માટે આ જે જગ્યા મેં સવારે આજે પુનઃ અને ભૂતકાળમાં પણ વાંચ્યું હતું કે આ શ્રેષ્ઠીઓ કે જેઓ દાનવીર હતા, પ્રબુદ્ધ હતા, એમ કહેવાય કે એમનામાં અજોડ પ્રજ્ઞા હતી. એ પ્રજ્ઞાના ચેતન તત્વના ભાગરૂપે એ લોકોએ આજે જગ્યાઓ આપી છે. એવી જગ્યાઓમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણા બધાના વિચારોમાં એકદમ આમૂલ પરિવર્તન આવે છે. આ પરિવર્તન આવે છે એની પાછળના જે કંઈ કારણો છે તેમાં આદરણીય કુમારપાળભાઈ દેસાઈ જેવા વ્યક્તિત્વનું નિર્માણ છુપાયું છે, આખા જીવનનું તપ છુપાયું છે. આવા સાધકો એકધારી રીતે નિસ્વાર્થ ભાવે સમાજને કંઈ પીરસણ પેઢી દર પેઢી જ્યારે આપી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના જે કંઈ કરતા હતા, સમાહર્તા અને વહીવટકર્તાઓ છે, એ લોકોએ પોતાના જે પ્રાણ પૂર્યા છે એવી જગ્યામાં જ્યારે આપણે કોઈ કાર્યક્રમ કરીએ તો એની શુરુઆત સ્વાભાવિક છે, ચેતનવંતી જ હોય, સકારાત્મક જ હોય. ત્યારે આપણે આજે જેઓનું નામ વિશ્વમાં વિખ્યાત છે, એમ કહેવાય કે સંતો પણ મોક્ષ ગતિ પામતા પહેલાં જેટલા શ્વાસ બચ્યા છે એ શ્વાસને જીવવા માટે પણ જેઓના હાથે સર્જરી કરાવી અને એક એવી ગતિએ ગયા છે કે જેઓને પણ હવે પુનઃ આવાગમનમાં આ દુનિયામાં આવવું ના પડે એવા સ્વામીજીને પણ આપ સૌ જાણો જ છો કે પ્રમુખ સ્વામી માટે જેઓને અત્યંત માન હતું, અને આવા સરળ સાધુ તત્વ વ્યક્તિત્વોને પણ જેઓએ પોતાની નિપુણતાથી, પોતાની અભ્યાસી અને એક સંતની સેવા કરવાની સંસ્કારમાં આવેલી ખેડા જિલ્લાની એક પરંપરાથી તેજસભાઈ સાહેબે જે સેવા કરી છે, ભલે એમનું નામ ઇન્ટરનેશનલ, હું તો કહું છું ગ્લોબ, એની પછી જાય, આપણને ખબર નથી કે ઇન્ટરનેશનલ પછી શું છે, જન્મ અને મોક્ષ સિવાય શું છે આપણને ખબર નથી, પણ એની પેલે પાર જાય એવા વ્યક્તિત્વ જ્યારે આપણને મૂલ્યવાન સમય ફાળવીને એક કલાક, આજે તો હું આપના સૌ વતી વિનંતી કરું છું, 1 કલાક અમને નહીં પાલવે, અમને 1 કલાક નહીં પાલવે.
અમે તો તમારો અમે બ્રાહ્મણો સવાયા, શિખાધારી, યજ્ઞોપવિતધારી, તિલકધારી અમે બ્રાહ્મણો સવાયા. તો અમે આપનો 1.25 કલાકનો મિનિમમ સમય લઈશું અને અમે આપને જલ્દીમાં જલ્દી માઇક આપી અને ઘડિયાળના કાંટા બંધ કરીશું અને એ ઘડિયાળનો કાંટો બરાબર 5:45 વચ્ચે આવે એટલે અમે ચાલુ કરીશું. તો આપશ્રીને વિનંતી કે તેજસ્વી સાહેબ, આપ સહૃદય છો. આપની પહેલી મુલાકાતમાં જ આપની સરળતા, આપનામાં રહેલી તરલતા અને વિરલ વ્યક્તિત્વ કેવું હોય, મારી તો કોઈ એવી કોઈ એ જ નહીં કે હું આપની સમક્ષ બેસી પણ શકું. પણ જ્યારે ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબે ગત મંગળવારે મને આપના મૂલ્યવાન ક્ષણોની મુલાકાત સાથે જે વાતચીત કરાવી, ત્યારે આપનામાં રહેલું રમૂજ તત્વનો અર્થ એવો કરીશ કે કેટલા હળવાશથી આપના જીવનમાં આપની જિંદગાનીને સંતુલિત કરી રહ્યા છો. તો આવા હળવાશમય જીવનધારી વ્યક્તિત્વ જ્યારે આપણી પાસે આવ્યા છે, તો એમના જીવનમાં કયા કયા પડકારો, કયા કયા સંઘર્ષો, કઈ કઈ સંતુલિતતાઓ, કયા કયા પ્રમાણો અને કઈ કઈ વાસ્તવિકતાની વચ્ચે એકદમ કહેવાય કે બેલેન્સ કરવા માટે પોતાના જીવનને ડગમગતું અટકાવ્યું છે. આવા વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચે આવે છે, તો આપણે એમના જીવનના જે કંઈ શીખ્યા છે એ શીખવાની વાતને પણ આપણે આપણી રીતે કંઈક પામીશું. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓનું સરસ મજાનું જીવન અનેક વ્યક્તિત્વોને આગળ મળે અને સાથે સાથે આગળનો દોર મારા વાલા આદરણીય ભાગ્યેશભાઈ જાને આપીશ. ભાગ્યેશભાઈ જાને સાંભળવા એક લાવું છે, પછી આમની ઓળખાણ આપીને એ અમારા ગજની વાત નથી. અને સાહેબ સુધીરભાઈને વિનંતી કરીશ કે પછી આપના વક્તવ્યમાં ઓળખાણથી વાત કરી અને આગળનો દોર આદરણીય ડૉક્ટર તેજસ્વી પટેલ સાહેબને આપશો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ વંદન. હવે આ પ્રબુદ્ધ સભા એવી સ્થિતિએ પહોંચી છે કે બહુ ભૂમિકાની જરૂર નથી. અને સુધીરભાઈ સાહેબ, મેં કહ્યું હતું કે આપણને એક પ્રબુદ્ધ સભાના 5 મણકામાં અમદાવાદને એક સારા વક્તા સુદામાના રૂપે મળી રહ્યા છે. આજે સુદામાએ આખે વિષયની રજૂઆત સાભીને કરી, એટલે આપણને ખબર પડી કે પ્રમુખ સ્વામી ક્યાં ગયા. અને તેજસભાઈ ઓપરેશન થિયેટરમાં શું કરે છે, આમ ટાંકા લેતા હોય એવું સાભીને જે આખી વાત કરી, એ ખરેખર એટલે સંસ્કૃતમાં તો અમે એવું કહીએ કે કાવ્યશાસ્ત્ર વિનોદેના, એટલે વિનોદ પણ આવવો જોઈએ. એટલે એમણે આમ બરાબર પોતપોતાની રીતે સરસ વાત કરી, એટલે બહુ આનંદ થયો. અને પ્રબુદ્ધ સભાનો આ 5મો મણકો આપણી વચ્ચે જે વ્યક્તિત્વ છે એનો સાચો અને સારો પરિચય, એટલે જે એ ફિલ્ડના છે, એટલે મેં સુધીરભાઈ સાહેબને કહ્યું કે તમે જ આપો ઓથેન્ટિકલી. પણ હું તો બહારથી કિનારે જોતાં જોતાં અમારા નડિયાદના એટલે ચરોતરના, અને ચરોતરી ભાષા બોલી શકે એવા ભાષા, ચરોતરી ભાષા બોલે ને એટલે મજા આવે. તમે નડિયાદમાં, મેં તો નોકરી કરી છે, એટલે એક સહેજ જેમ મહેસાણામાં શું છે કે તમારો પરિચય થઈ જાય વધારે એટલે નાન્યતરમાં આવી જાય કે સારું ક્યારનું બહુ ડાયું થતું હતું. ચરોતરમાં છે ને એ નારી જાતિમાં આવી જાય કે હારી બહુ ચોંપલી થાય છે. એ વિશેષતા છે. ચરોતર અને મહેસાણા બે આમ જુઓ, હવે મને તો આના જેવું નહીં આવડે. સુદામાં આમ બેલેન્સ કરતા તો મેં કીધું આ પડીને ના બતાવે તો સારું. એટલે પણ આપણે બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બહુ પરિચિત છીએ, અને આ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી એ મેડિસિનની એક એવી શાખા છે કે જે હવે દિવસે દિવસે એટલું બધું પરફેક્શન, રોબોટિક સર્જરીને એની બધી વાત સાહેબ કરશે. પણ આપણને ગૌરવ થાય કે આપણા અમદાવાદનો એક જણ, આપણા ચરોતરનો એક જણ આખી દુનિયામાં પહેલા નંબરે હોય. એના નામે દુનિયામાં આખામાં વાત થાય. તેજસભાઈ એટલે ઇન્ટરવેન્શનિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ. તમે ગૂગલમાં ટાઈપ કરો તો તરત જ આવી જાય. એ પૂછે નહીં કે કેન યુ એલાબોરેટ વોટ હી હેઝ ડન, કેન યુ સે મચ ડિસ્ક્રિપ્શન, એવું એઆઈ પણ નથી પૂછતું. મેં સવારે ડૉક્ટર તેજસ પટેલ ટાઈપ કર્યું એટલે તરત જ એઆઈવાળી છોકરી દોડતી આવી ગઈ કે એમને તો આટલું કર્યું છે એમ. તો આવા વ્યક્તિ આપણી વચ્ચે હોય ત્યારે મારે વધારે કશું નથી કહેવું. કાર્ડિયોલોજિસ્ટ વિશે તો એ જ વાત કરશે. પણ ડૉક્ટર એરિક ટોપોલ, જે અત્યારે ડીપ મેડિસિનમાં બહુ મોટું નામ ગણાય છે, અને એમને ડીપ મેડિસિન ઉપર બહુ કામ કર્યું છે. પણ એમનું એક કોટ છે કે ધો ધેર આર પ્રોસિજર્સ એન્ડ સર્જરીઝ એન્ડ
intervention of a robotic engineering into the operation theatre, but it is finally important, most important thing is empathy, understanding and trust, which a surgeon has to win. અને એવા એક વ્યક્તિ આપણી વચ્ચે છે જેમણે આ બધું જ કરી છે અને જીવનમાં કર્યું છે. એટલે વધારે વાત નહીં કરતા ખાલી તેજસભાઈને આ એમ્પથી, ટ્રસ્ટ અને એની વાત કરવા માટે મારી 2 પંક્તિઓ કવિતાની એ સંભળાવીને મારી વાત હું સુધીરભાઈને માઇક આપીશ કે આ હૃદય ગજવું નથી, આ હૃદય ગજવું નથી જ્યાં પેન અને ચશ્મા રહે, આ હૃદય ગજવું નથી જ્યાં પેન અને ચશ્મા રહે, આ તો અમારો મહેલ છે, જે ચહે તે સૌ રહે. થેન્ક યુ. પ્રબુદ્ધ સભાના સૌ આમંત્રિત મહેમાનો તથા સભ્યોને હૃદયથી અભિનંદન, એમનું સ્વાગત કરું છું. આજના વ્યક્તિ વિશેષ ભારતના, ગુજરાતના, અમદાવાદના, જેને કહી શકીએ કે એક અત્યંત પ્રતિભાશાળી કાર્ડિયોલોજિસ્ટ, જેમણે વિશ્વ ક્ષેત્રે અમદાવાદનું, ગુજરાતનું અને ભારતનું નામ રોશન કર્યું છે, એવા પ્રખર કાર્ડિયોલોજીસ્ટ આપણી વચ્ચે છે. એમનું સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. આમ તો શરૂઆતમાં મારે સૌપ્રથમ તો વિશ્વકોશનો અને મુરબ્બી વડીલ શ્રી કુમારપાળભાઈનો ખૂબ આભાર માનવો જોઈએ કે આપણને આ જગ્યા અને આવું સુંદર સ્થળ આપ્યું છે. વખત તો વખત એમની આપણા પર કૃપા રહી છે. મુરબ્બી શ્રી ભાગ્યેશભાઈ એમના અદ્ભુત વ્યક્તિત્વ અને શબ્દોના સુંદર સંયોજનથી આપણને ખૂબ ખુશાલ રાખે છે. અને હવે તો એ પેલી વાર્તામાં આવતું ને કે ખાલી જગ્યા બ્રાહ્મણ અને ખાલી જગ્યા વાણીઓ, હવે બધું બદલાઈ ગયું, ઊંધું થઈ ગયું છે. એવા શ્રી સુદામાજી, આપ સૌનું સ્વાગત કરું છું. એ મારા માટે ખૂબ આનંદની વાત છે કે ડૉક્ટર તેજસભાઈ આટલા મોટા ગજાના કાર્ડિયોલોજિસ્ટ છે, અમારા પરમ સખા છે, પરમ મિત્ર છે. અને મારા માટે એક બહુ ગર્વની વાત છે કે મને એમના મોટા ભાઈ તરીકે સંબોધે છે અને હું એમને મારા નાના ભાઈ તરીકે સંબોધું છું. એક અમારા વચ્ચેનું એક વિશેષ બોન્ડિંગ છે. સાથે સાથે અમારું આખું ફેમિલી એમનું પેશન્ટ છે એ વિશેષમાં. તેજસભાઈ વિશે કંઈ કહેવું હોય તો મારે મિનિમમ 1 અવર જોઈએ એમના બાયોડેટાને, જો મારે શોર્ટ સિનોપ્સિસ કરવું હોય તો. કારણ કે જે વ્યક્તિ છે જેને પોતાના 3 એટલાસ લખ્યા છે, જે વિશ્વભરમાં એ એટલાસને રિફર થાય છે ને એ પ્રમાણે પ્રોસિજર્સ કરવામાં આવે છે. 334 પબ્લિકેશન છે, 24 બુક ચેપ્ટર છે અને અસંખ્ય ઇન્યુમરેબલ એટલા બધા આર્ટિકલ્સ એમને લખેલા છે. એક નાનકડી જિંદગીમાં કોઈ માણસ કરી શકે એના કરતાં અનેક ઘણું વિશેષ કામ કર્યું છે. એવી આ વ્યક્તિએ સમયનો કેટલો સદુપયોગ કર્યો હશે તો આપણે એમની પાસેથી ચોક્કસ સમજવા કોશિશ કરશું. આ બધું તો અગત્યનું છે જ. એમણે ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં જે ચીલો ચાતર્યો છે એમાં ખાસ કરીને ટ્રાન્સ રેડિયલ એપ્રોચ એ આજે વિશ્વભરમાં એક સીમાચિહ્ન થઈ ગયું છે. આખા ઇન્ડિયાના નહીં પરંતુ આખા વિશ્વના કાર્ડિયોલોજિસ્ટ રેડિયલ રૂટથી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતા થયા. એની અંદર જો મુખ્ય શ્રેય જો 2-3 વ્યક્તિને આપવાનું હોય તો એ તેજસ્વીને આપવામાં આવે. એમણે જે એટલાસ લખ્યો છે એમાં પહેલો બેઝિક્સનો લખ્યો, બીજો બેઝિક્સ એન્ડ બિયોન્ડ, અને ત્રીજું સૌથી મહત્ત્વનું કે કોઈ પણ કોમ્પ્લિકેશન થાય ઇન્ટરવેન્શન કરતાં તો તમારે શું કરવું. પછી એની વેબસાઇટ ચાલુ કરીને એની અંદર એમણે અનેક જાતના જવાબો અને ઓનલાઈન આન્સર્સ શરૂ કર્યા. કેટલી એડિટોરિયલ બોર્ડમાં છે, એ બધી વાતો કરવા બેસું તો આપણો ઘણો સમય જશે. એમનું જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીનું જે ક્ષેત્ર છે એમાં એમણે
વિશેષ પદ્ધતિ ડેવલપ કરી, ફાસ્ટ પદ્ધતિ ડેવલપ કરી, એમાં મશીન લર્નિંગ મૂક્યું, રોબોટ્સ મૂક્યું અને પછી ડિસ્ટન્ટ ટેલી રોબોટિક રીતે દૂર રહીને, જેમ કે આપને સૌને ખ્યાલ હશે કે અક્ષરધામમાં બેસીને એમના ક્લિનિકની અંદર રોબોટ દ્વારા એમણે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરીને પેશન્ટને ટ્રીટ કર્યા. આ વિશ્વમાં એટલો મોટો ઇમ્પેક્ટ આનાથી આવ્યો. અને તેજસભાઈની જે હવે ઈચ્છા છે કે ટ્રાન્સકોન્ટિનેન્ટલ, અમદાવાદથી જર્મની કે અમદાવાદથી યુરોપના કોઈ છેડે કે ઇવન અમેરિકામાં અહીંયા બેઠા બેઠા એન્જિયોપ્લાસ્ટી કરી શકાય, એના ઉપર એમનું સતત મનન મંથન ચાલુ છે. એમાં કેટલાક નીતિ વિષયક પ્રશ્નો છે, એમને લીધે થોડી વાર લાગી રહી છે. અનેક સંતોની એમણે ટ્રીટમેન્ટ કરી છે. અને આમ તમે એમને ત્યાં જાઓ મળવા ત્યારે બધો મેળાવડો જ હોય, જાણે અનેક લોકો આમથી તેમ પસાર થતા હોય, એમાંના ઘણાને ઉપર એમને થપ્પો એમનો લાગેલો હોય, તેજસ પટેલ, તેજસ પટેલ, તેજસ પટેલ. એમ હું નથી માનતો કે અમદાવાદનું કોઈ પણ સારું ફેમિલી એમના સારવાર હેઠળ ના આવ્યું હોય, પણ એ તો ઠીક છે. VSમાં 14 વર્ષ સળંગ એમણે સેવાઓ આપી, કેટલાય ગરીબ દર્દીઓના આશીર્વાદ લીધા, કેટલાય સ્ટુડન્ટ એમને ટ્રેન કર્યા. અને ટ્રાઇકો નામની જે એમણે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો, એની અંદર 17 કે 18 વર્ષની અંદર લગભગ 8000થી વધારે કાર્ડિયોલોજિસ્ટને એમણે આ પદ્ધતિઓ શીખવાડી. ટ્રાન્સરેડિયલ, PCI, અમુક કોમ્પ્લિકેટેડ PCI. ઇવન મને યાદ છે ત્યાં સુધી મારા પેશન્ટો જે ન્યુરોલોજીના એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરાવવાની, બેઝેલર આર્ટરીના વગેરે પેશન્ટ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એમના હાથે થયેલા છે. એટલે ન્યુરોલોજિકલ એન્જિયોગ્રાફી અને એની પણ એન્જિયોપ્લાસ્ટી અમને કરી આપી છે. બધા સક્સેસફુલી દે આર ડુઈંગ વેલ, દે આર લિવિંગ એન્ડ એન્જોઈંગ લાઈફ. સો આ લેવલની વ્યક્તિ છે. એમને વિશિષ્ટ અનેક સન્માનો મળેલા છે. આપને થોડાક તો મારે કહેવા જ જોઈએ. એક તો ફેલો ઓફ કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા FCSI 2005માં મળ્યું. FACC એટલે ફેલો ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી એ 2003માં મળ્યું. ફેલો ઓફ યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી 2005માં ઇઝ કોલ્ડ FESC. પછી FSCA એટલે ફેલો ઓફ સોસાયટી ફોર કાર્ડિયાક એન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શન, એ એમને મળ્યું. પ્રેસ્ટિજિયસ KM શરણ કાર્ડિયોલોજી એક્સલન્સ એવોર્ડ છે 2002માં એમને પ્રાપ્ત થયો. ત્યાર પછી એમને BC રોય એવોર્ડ, જે ઇન્ડિયામાં મેડિકલ ક્ષેત્રનું જે સીમાચિહ્ન, એનાથી ઉપર કંઈ જ મેડિકલ ફિલ્ડનો એવોર્ડ ના કહેવાય એવો BC રોય એવોર્ડ પણ એમને મળી ચૂક્યો છે. 2008માં છે. આપ સૌ જાણો છો કે 2015માં એમને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અને ત્યાર પછી આ વર્ષે એમને 2024માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અને એક પરમ મિત્ર તરીકે, ફેમિલી મેમ્બર તરીકે હું જાણું છું કે એમને આ બધા એવોર્ડમાં થોડા અનકમ્ફર્ટેબલ જણાતા હોય છે. એની જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે થોડુંક એમને સંકોચની લાગણી થતી હોય છે. પણ આ તો શું છે કે ઇઝ ઓલ ડ્યુ ટુ હિમ, એટલે એ મળે એમાં કોઈ નવાઈ નથી. પણ ઇઝ ઓલમોસ્ટ અનએટેડ ટુ ઓલ ધીઝ થિંગ્સ. એનાથી વિશેષ આપને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ જ વર્ષે તાજેતરમાં એને સ્ટેટસ ઓફ માસ્ટર ફેલો ઓફ SCAI, MSCAI જેવું આપણું પદ્મભૂષણ, જેનું સમકક્ષ ઇન્ટરનેશનલ જે એવોર્ડ કહેવાય, એ એમને આ વર્ષે અમેરિકામાં મળ્યો, જે હાર્ડલી કોઈ ઇન્ડિયનને આટલા વર્ષોમાં મળ્યો છે. એટલે એનું પણ એક જબરજસ્ત સન્માન છે. પણ મારે કંઈક બીજું કહેવું છે. હજી 2 મિનિટ લઈશ ભાગ્યશ્રી, માફ કરજો. આ વ્યક્તિ એના જીવનમાં બધું પ્રાપ્ત કર્યા પછી ક્યારેક એને રિયલાઇઝ થયું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ જે ઇન્ડિયન આખી સિસ્ટમ ઓફ સ્પિરિચ્યુઆલિટી છે, એ પ્રમાણે એક ક્ષણે એમને આ બધી વસ્તુઓની અંદર રહેલી, જેને કહીએ કે કોઈ
પણ પ્રકારનો જેનો અર્થ નથી એવી એક ભાવના એમને થઈ કે ખરેખર તો જીવનનો હેતુ મોક્ષ છે. યોગના દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ જ જીવનનો ધ્યેય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે એમ તો ભગવદ્ ગીતામાં ઘણા પ્રોમિસીસ આપ્યા છે. એમાંનું એક પેલા કૃષ્ણને અર્જુન પૂછે છે કે ભાઈ આ બધું જે સારું કોઈ કામ કર્યું આ જન્મમાં તો એ બધું વેડફાઈ જાય. ત્યારે ભગવાન કહે છે કે ના સખા, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાદ ગચ્છતિ પાર્થ નૈવેહ નામત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાદ ગચ્છતિ. એને 2 ઓપ્શન આપ્યા. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. યોગ ભ્રષ્ટ આત્મા એવા જેમનો આ જન્મ છે એવો શુચિનામ શ્રીમતામ ગેહે એમનો જન્મ થાય અને ત્યાં પછી એને યોગની પ્રાપ્તિ થાય અને આગળ એની સાધના વધે. અને કાં તો એ અથવા યોગીનામ કુલે ભવતી ધીમતામ એટલે યોગીના કુળમાં જ એનો જન્મ થાય. આપણા પરમ સૌભાગ્યવાન ભાઈ શ્રી તેજસભાઈ શુચિનામ શ્રીમતામ ગેહે જન્મ્યા. આવા બધા મહાન સંતો જેની વાતથી એનો એમને પરિચય થયો. ધર્મની સાધના થઈ અને મોક્ષગામી સાધનામાં છેલ્લા કેટલાક વર્ષોથી અમારે અવારનવાર વાત થતી રહે છે. એ પ્રમાણે ખૂબ યોગમાં અને ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા છે. ઘણીવાર રોજ આ એકદમ પર્સનલ વાત છે પણ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણા બધા માટે આ એક શીખવા જેવી વસ્તુ છે. રોજ કલાક 1.5 કલાક ઘણીવાર 2 કલાક સુધી એ ધ્યાન કરે છે ડેઈલી વિધાઉટ ફેલ. 3:30-4 વાગે ઉઠીને રોજ યોગ કરે છે, આસનો કરે છે, પ્રાણાયામ કરે છે, કસરત પણ એટલી વ્યવસ્થિત કરે છે જેથી હમણાં જ મેં એમને ગયા મહિને 24મી તારીખે ફિઝિશિયનોની કોન્ફરન્સમાં બોલવા માટે ઊભા કર્યા હતા કે સાહેબ તમે બધાને સમજાવો કે આપણે સૌએ ફિઝિકલ હેલ્થ કેવી રીતે સારી રાખવી, કાર્ડિયાક હેલ્થ કેવી રીતે સારી રાખવી, શું ડાયટ લેવું, શું એક્સરસાઇઝ કરવી. એટલે એમને પોતાનો દાખલો આપીને બધું શીખવાડ્યું. એટલે આવી અનેક વસ્તુઓનો એક ખજાનો છે અને આ ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું જ એને જીવનમાં ચરિતાર્થ કરી ચૂક્યા છે, કરી રહ્યા છે અને કરશે એવા પરમ સૌહાર્દ શ્રી તેજસભાઈને હું મંચ પર આમંત્રણ આપું છું. સાથે સાથે ભાગ્યેશભાઈને, શ્રી કુમારપાળભાઈને તથા સુદામા આપ ઉપર પધારો. આપણે તેજસભાઈનું પહેલાં અભિવાદન કરીએ અને પછી તેજસભાઈને માઇક સોંપીએ. થેન્ક યુ વેરી મચ. મારે તો પેલી બીજી શું થાય સામે વિશેષમાં આ વર્ષે એમને જે પદ્મભૂષણ એવોર્ડ મળ્યો એનું મારે જાહેરમાં સન્માન કરવાની તક હું ક્યારનો શોધી રહ્યો હતો, એ આજે મળી છે. એટલે પદ્મભૂષણનું સન્માન હું આજે આપ સૌની સમક્ષ કરું છું. વાત કેવી છે, જેમનું તપ અહીંયા તપે છે ખાસ કુમારપાળભાઈ તો છે જ, પણ ધીરુભાઈ ઠાકરના પુત્રી હિનાબેન અને નીતિનભાઈ આપણી વચ્ચે છે, એમનું પણ વિશેષ પ્રબુદ્ધ સભાવતી સ્વાગત કરીએ છીએ.
અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, વડીલો, ભાઈઓ બહેનો અને મિત્રો, પહેલાં તો મને ખૂબ આનંદની લાગણી થાય છે અને થોડી સંકોચની લાગણી પણ થાય છે, કારણ કે મારા પરમ મિત્ર ડૉક્ટર સુધીરભાઈએ બાર એટલો બધો ઊંચો કરી દીધો છે કે હવે મને ખબર નથી પડતી કે મારે શું બોલવું. પણ મને જે લાગે છે હું બોલીશ, કારણ કે જીવનની અંદર શું શીખ્યો મારા જીવન પાસેથી, તો આ વસ્તુ, આ ટાઇટલ જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે એના ઉપર મેં વિચાર્યું, ત્યારે મને એવું લાગ્યું કે આ એક જ શિક્ષક એવો છે જીવન કે જે જન્મથી તમારી સાથે હોય છે 24/7, 365 ડેઝ એ યર, અને છેલ્લા શ્વાસ સુધી તમારી પાસે હોય છે. દરેક શિક્ષકોનો અમુક પીરિયડે, અમુક સમયાંતરે આવે અને તમારા ઉપર છાપ છોડીને જાય, તમને શીખવીને જાય, શિક્ષણ, સંસ્કાર બધું જ. પણ જીવન એક એવા શિક્ષક છે કે જે છેક સુધી 24/7 તમારી સાથે છે. કારણ કે મને પછી ખ્યાલ આવ્યો કે મારા જે અનુભવો મેં વિચાર્યા ફ્લેશબેકમાં જઈને, સારા નરસા બધા જ અનુભવો, અલ્ટિમેટલી તો એ શિક્ષણ જ હતું જીવન દ્વારા મને જે મળ્યું એ. હું મારું વતન ચરોતરનું સોજિત્રા ગામ, નડિયાદની બાજુમાં, જે ડૉક્ટર ભાગેશભાઈએ જે વાત કરીએ, પણ મારો જન્મ થયો અમદાવાદમાં, અને અમદાવાદમાં 1963માં. મારા ફાધર MD મેડિસિન, ફિઝિશિયન નવા થયા હતા, અને મારા મધર હોમ મેકર હતા. અને બહુ મોડેસ્ટ મિડલ ક્લાસ લાઈફ અમારી હતી. કમનસીબે હું 5 વર્ષનો હતો અને મારી સિસ્ટર 6 મહિનાની હતી ત્યારે મારા માતૃશ્રીનું અવસાન થયું. અને ત્યાર પછી એ વખતે તો બહુ નાનો હતો, એટલે બીજી કંઈ ખ્યાલ ના આવે શું કરવાનું ને શું નહીં. પણ એ વખતે મારા ફાધરે એવો નિર્ણય લીધો કે આ છોકરાને જિંદગીમાં મારે આગળ લાવવો પડશે, અને એને આગળ લાવવો હોય તો મારે શિક્ષણ આપવું પડશે, અને અમુક રીતની તૈયારી કરવી પડશે. જીવનમાં શિસ્ત અને મજબૂત મગજથી અને શરીરથી બનાવવો પડે. અને એટલા માટે એમણે ફરીથી લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. અને હું મોસાળમાં મોટો થયો મારા નાના નાની અને મારા મામાઓ સાથે, એ અમદાવાદમાં જ, અને ફાધર એકલા રહે. હું ને મારી બહેન બંને મોસાળમાં મોટા થયા. તો શરૂઆતનો જે સમય હતો, શરૂઆતમાં જે મધરની ખોટ પડે અને જે છોકરાઓને તકલીફ થાય ને, એવી ફોર્ચ્યુનેટલી મને ના પડી, કારણ કે મારા નાના નાની ખૂબ પ્રેમાળ હતા અને મામાઓ મિત્ર જેવા હતા. હવે નાના બહુ પ્રેક્ટિકલ હતા, અને એમને એવું કે છોકરો રમવોય જોઈએ, મસ્તી બી કરવો જોઈએ અને ભણવો જોઈએ. અને ફાધરનું મગજ એક જ સાઈડે કે આને ભણાવવાનો છે, એટલે ખૂબ મારી પાછળ મહેનત કરે, ભણાવે, અને કહે કે ભણવા સિવાયનો જે સમય મળે ને એમાં કસરત કરવાની અને સૂવાનું, આ સિવાય કોઈ ચોથી એક્ટિવિટી ના હોવી જોઈએ. પણ નાના જુદી વાત કરે કે એવું બધું ના હોય, આપણે રખડવાનુંય ખરું, ફરવાનુંય ખરું, તોફાને કરવાનું, અને સામાન્ય છોકરા જે રીતે મોટા થાય એ રીતે મોટા થવાનું. હવે આ એક નાના બાળકને 2 વિરોધાભાસી પર્સનાલિટીઓની વચ્ચે મોટા થવાનું. એટલે હું તોફાને કરતો હતો, રમતો હતોય ખરો, રખડતો હતો, ભણતો તો બી એટલું જ સજ્જડ. કારણ કે એ એકાઉન્ટેબિલિટી મારે હતી મારા ફાધરની, કે મને પૂછે એનો મારે જવાબ આપવો પડે, એટલે ના આપું તો ગુસ્સે બી એટલા થાય. કે એમનો ફંડા બહુ ક્લિયર હતો, કે અને એ વખતથી એવું હતું કે આને મોટો ડૉક્ટર બનાવવો છે. હવે એ તો ક્યાં, મને તો એ કંઈ આઈડિયા જ નહોતો આ બધી વસ્તુઓનો. અને આ વાત હવે 63માં જન્મ, 1972ની વાત છે, કે મોસાળમાં અમે ફ્લેટમાં સ્કૂલેથી નાના છોકરાઓ આવે તો એ જમાનામાં તો દફતર એક બાજુ ખૂણામાં નાખી અને સિઝન પ્રમાણે જે રમત ચાલતી હોય એ રમવા માટે બધા ભેગા થાય. અને એ વખતે સાંજે 5, 5:30 થયા હતા, અને અંધારું 7 વાગે થાય, એટલે એ દરમિયાનનો પીરિયડ બહુ ગોલ્ડન પીરિયડ રહેતો હતો, કે ક્રિકેટનું એ સિઝન હતી તો ક્રિકેટ રમતા હતા. અને નોર્મલી મારા ફાધર રાત્રે 7:30, 8 વાગે પ્રેક્ટિસ પૂરી કરીને મને મળવા આવે, ને એ દિવસે કોઈક કારણસર વહેલા આવી ગયા, અને મને રમતો જોયો. એટલે મને એમણે પૂછ્યું કે કેમ ભાઈ ક્રિકેટ રમે છે? મેં કહ્યું બસ પપ્પા, બધા ફ્રેન્ડ્સ રમતા હતા.
તો કે તું સુનિલ ગાવસ્કર થવાનો છું, આ 72ની સાલની વાત છે, કે ગેરી સોબર્સ થવાનો છું, કે ડોન બ્રેડમેન થવાનો છું, તો ક્રિકેટની ટીમમાં કે 11 પ્લેયર જ હોય છે અને બીજા બધાની લાઈફ કે બરાબર નથી હોતી, બહુ સ્ટ્રગલવાળી હોય છે, એટલે આપણે ભણવા ઉપર ફોકસ કરો. એટલે હું થોડો નિરાશ થયો અને પાછો જઈને ભણવા બેઠો. થોડી વાર રહીને મારા ફાધર જેવા ગયા એવા મારા નાનાએ ધક્કો માર્યો કે એ તો આવું ના કરાય, કે આપણે જાઓ રમવા. એટલે આ વિરોધાભાસી પર્સનાલિટી વચ્ચે મોટો થયો. એમાં એક વસ્તુ થઈ ગઈ કે શરીરથી તો ફાધર મને એક્સરસાઇઝ કરાવે ને એ કરે એટલે મજબૂત થતો હતો, પણ મનથી બી હું મજબૂત થવા માંડ્યો. કે એક ઇન્દ્રિયોનું જ્ઞાન ના હોવું જોઈએ, તારી કોમ્યુનિકેશન સ્કિલ બધી જ વસ્તુઓ સારી હોવી જોઈએ, ભાઈબંધો હોવા જોઈએ, ઉપર નીચેના માણસો જોડેની ઇન્ટરપર્સનલ સ્કિલ, એ બધું એ વખતે એમની લેંગ્વેજમાં મને સમજાવતા હતા. આમ કરતાં ભણવામાં બધું બરાબર રહ્યું. અને એ વખતે એટલી બધી ફાધરની બીક હતી કે બીજો નંબર આવે ને તો ઘરે જઈને કહેવામાં મને બીક લાગે કે કેમ ના આવે. પછી SSC બોર્ડમાં AGI સ્કૂલના 40 સ્ટુડન્ટ્સના 2 ક્લાસ 1978, એમાં બોર્ડમાં મારો 6ઠ્ઠો નંબર આવ્યો. મેં કહું આજે તો ખુશ થશે જ પપ્પા, કારણ કે SSC બોર્ડ ગુજરાતમાં એટલે રિઝલ્ટ બધા ખુશ હતા ઘરમાં મોસાળમાં, અને પપ્પા રિઝલ્ટ શું આવ્યું ભાઈ, કે મેં કહું આવું થયું છે. તો અડધી મિનિટ 1 મિનિટ કશું બોલ્યા નહીં, અને પછી મને કહ્યું કે ભાઈ પહેલા નંબરને 2 શિંગડા ને 1 પૂંછડી વધારાની હતી, આપણો પહેલો કેમ ના આવ્યો. એટલે એ વખત થોડું લાગ્યું ખરાબ. પછી મને એમ થયું કે બરાબર છે, એ સારા માટે કહે છે. અને મારા નાના કે એ ગયા પછી કે એ બધું સાંભળવાનું નહીં, આ બધું બરાબર જ છે. કે આમ કરતાં ચાલ્યું. 12મા ધોરણમાં મારે જે જોઈતું રિઝલ્ટ સારું આવ્યું, પણ મારે જે લેવલે જોઈતું હતું એ લેવલે ના આવ્યું કોઈક કારણસર. એક જ સબ્જેક્ટમાં કંઈક એ ઓછા માર્ક આવ્યા એમાં, પણ તોય બીજે મેડિકલમાં એડમિશન ને એ તો ઉપરના રેન્ક સાથે ગયો. એ પીરિયડ જે ચાલુ થયો 80ની સાલથી, એ આખો નેક્સ્ટ લેવલનો પીરિયડ પાછો ચાલુ થયો. એમાં 100ના 2 ક્લાસ હતા બીજે મેડિકલમાં, 200 સ્ટુડન્ટ, અને આખા ગુજરાતના દરેક અંતરિયાળ ગામમાંથી, શહેરમાંથી, બધેથી આવે. અને અમદાવાદ સિવાયના કોઈ છોકરાઓ સાથે મારું કોમ્યુનિકેશન હતું નહીં. એટલે એ આખું નેક્સ્ટ લેવલ જે ડેવલપમેન્ટ કહેવાય એ વખતે મને થયું કે ભાઈચારાની જે ભાવના કહેવાય, કેમરાડેરી, કે ભાઈ એટલા બધા લોઅર મિડલ ક્લાસ, પુઅર ફેમિલી, કે મને તો હું મોડેસ્ટ મિડલ ક્લાસનો હતો, મને એવું લાગતું હતું કે હું બહુ ધનવાન છું એમ, કે પરિસ્થિતિ એવી હતી કે મહિને બહુ જ મિનિમમ એક પોકેટ મની મળે એટલાય લોકો પાસે નહોતા. અને એમાં એક જે ભાઈબંધી અને જે આખી મિત્રતા બધા જોડે ડેવલપ થઈ, આગળ પાછળની બેચના અને બધા. અને ફોર્ચ્યુનેટલી મારી એ કોમ્યુનિકેશન સ્કિલ સારી હતી અને લોકોને મદદ કરવાની વૃત્તિ બી બહુ સારી હતી, એટલે બહુ ઇઝીલી હું એક્સેપ્ટેબલ થઈ ગયો. આગળની ને પાછળની 3 બેચોમાં એક્સેપ્ટેબલ થઈ ગયો, અને લોકોને મારી સાથે મિત્રતા રાખવી ગમતી હતી. એ એક મોટું કામ મારે બીજે મેડિકલના જે 4.5 વર્ષ દરમિયાન થયું. ફાઇનલ MBBSમાં મારો ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો, 72.1% એ વખતે. એટલે એ વખતે મને એમ હતું કે આજે તો ફાધર બહુ ખુશ થશે. એટલે રિઝલ્ટ આપ્યું, કારણ કે એ વખતે 65, 66, 67% ફર્સ્ટ આવતો હતો, એ વખતે 72.1 આવ્યા હતા. મેં મહેનત બહુ કરી હતી, પણ ઈશ્વરની મહેરબાનીથી રિઝલ્ટે સરસ આવ્યું. પહેલું જ આમ રિઝલ્ટ જોઈ અને મને એવું કહ્યું કે કેમ આપણા ડિસ્ટિંક્શન કેમ ના આવ્યા 75. એટલે ફરીથી પાછી પહેલી વાત કે 2 શિંગડાને 1 પૂંછડી હોય કે ડિસ્ટિંક્શન આવે એને, એટલે આપણી મહેનત ખૂટે છે. કે કશો વાંધો નહીં, મેં સાંભળ્યું. પછી મને લાગ્યું કે બસ એ આખી જિંદગી મારે આ સાંભળવાનું જ છે, અને ફાધર બોલે તો સાંભળવું પડે, ચાલે. એટલે આ રીતે જિંદગી આગળ વધી. ઇન્ટર્નશીપમાં બહુ મજા કરી, ધમાલ કરી, કામ કર્યું. એ પહેલાં SSCમાં મારો રેન્ક આવ્યો, અને એના બીજા 2-3 દિવસમાં છાપામાં 1978માં કહું છું, છાપામાં એક એડ આવી. એ વખતે DM કાર્ડિયોલોજી થઈને ગુજરાતમાં ફર્સ્ટ કાર્ડિયોલોજીસ્ટ જે આવ્યા હતા એમની એડવર્ટાઇઝ કે એમનું ક્લિનિક, અને એમાં ડિગ્રી હતી MD મેડિસિન, DM કાર્ડિયોલોજી, ઇન્ટુ બ્રેકેટ વોટ એવર.
એટલે મને કે આપણે આ ડિગ્રી લેવાની છે. હવે એ વખતે DM કાર્ડિયોલોજીની આખા ભારત દેશમાં 25-30 સીટો હતી, પણ ગોલ વોઝ ડિસાઇડેડ કે આપણે અહીંયા જ જવાનું છે કે એટલે મેડિસિન લેવાનું MDમાં તો કરવું પડે તો જ આગળ DMમાં જ્યાં જવું હોય ત્યાં જવાય. એ ગુજરાત યુનિવર્સિટી પાસે DM હતું જ નહીં એ વખતે, અને ક્યાં તો તમારે વેલોર જવું પડે કે એમ્સમાં જવું પડે દિલ્હી કે ચંદીગઢ PGI, મુંબઈમાં એમના લોકલ લોકો માટે એટલે બહુ લિમિટેડ સીટો હતી. 25થી વધારે નથી, 25થી 30 આખા ભારતના તમામ મેડિસિનના વિદ્યાર્થીઓને DMમાં એન્ટ્રન્સમાં ઓપન એન્ટ્રન્સમાં જવા માટે. એટલે MD મેડિસિન ચાલુ થયું. ફોર્ચ્યુનેટલી આ બધી સુપર પાવરની જે ઈશ્વરની કૃપા હતી કે મારે જે યુનિટમાં કામ કરવું હતું એ જ યુનિટમાં મને ફર્સ્ટ રેન્ક હતો એટલે મળ્યું. સોમવારનું મેઇન યુનિટ ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ અને એ પ્રોફેસર હતા, અને એસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર અશોકભાઈ, બંને ઓનરરી ફિઝિશિયન્સ હતા. અને TK પટેલ સાહેબ અને અશોકભાઈ બે બી એકદમ વિરોધાભાસી પર્સનાલિટી. TK પટેલ સાહેબ એકદમ વાઇબ્રન્ટ અને ઓલ્ડ બ્રિટિશ એટિકેટવાળા, ત્યાં જ ભણેલા, એમનું MRCP ત્યાં હતું. અને દેસાઈ સાહેબ એકદમ મેથોડિકલ, ગ્રાઉન્ડેડ, અને 1+1=2 આ જ રીતે પેશન્ટને તપાસાય, આ જ રીતે આ કરાય. અને ઠાકોરભાઈ પટેલ સાહેબ બહુ ઇન્ટ્યુઇટિવ હતા કે આમ આમ આમ. શીખવા કેવું મળે છે આ બધું મેં વિચાર્યું સાહેબ સુધીરભાઈ, કે શરૂઆતની OPD 300 પેશન્ટ હોય સોમવારની OPDમાં, અને ફર્સ્ટ યર તો બિચારા બેસીને પેશન્ટ જુએ ને હિસ્ટ્રી લખે ને કંઈક કરવાનું, સિનિયર પછી જુએ કોઈ. સાહેબ તો અડધો કલાક આવે, ચા પીવે ને પછી નીકળી જાય. તો હું તો ડિટેલમાં મેથોડિકલી હિસ્ટ્રી લેતો હતો, તો મારી પાછળ આવીને સાહેબ ઊભા રહ્યા ઠાકોરભાઈ. પછી મને કહે કે તેજસ તું શું કરે? હું સર હિસ્ટ્રી લઉં છું. તો મને કહે આવી રીતે હિસ્ટ્રી લેશો ને તો કાલ સવાર સુધી OPD પૂરી નહીં થાય. તો મેં કહું શું કરવાનું? તો જો આ શીખવા મને એ વખતે કેવું મળ્યું, મને કે 4 સવાલ પૂછો, કે પેશન્ટને 4 સવાલ પૂછવાના દરેક જણને, કે તમને ભૂખ લાગે છે, તમને ઊંઘ આવે છે, તમને યુરિનમાં કે ટોયલેટમાં કોઈ તકલીફ છે, અને 5મો સવાલ એવો પૂછવાનો કે ઓવરઓલ બધું બરાબર છે ને? કે આ બધાના જવાબ હા આવે ને તો એને B કોમ્પ્લેક્સ લખીને જવા દેવાનો. એમાં કોઈ બી ગરબડ લાગે ને તો દાખલ કરી દો, કે પછી આપણે જોઈશું. પણ તમે વિચારો આ વસ્તુ કે માણસને ભૂખ લાગતી હોય, ઊંઘ આવતી હોય, અને યુરિન ટોયલેટમાં તકલીફ ના હોય, ને બીજું ઓવરઓલ વેલબિંગ હોય, તો બાય એન્ડ લાર્જ અ પર્સન ઇઝ એન્જોઈંગ ગુડ હેલ્થ. એટલે ધીસ વેર ધ વર્ડ્સ ઓફ વિઝડમ વિચ આઈ લર્ન્ટ. અને એની સામે અમારા બીજા જે ટીચર હતા એ એકદમ મેથોડિકલ, દરેક કેસમાં ઇવન લંગ્સની અંદર બી ટકોરા મારવાના, દરેક વસ્તુ રિફ્લેક્સ બધાના લેવાના. એટલે આ આખી ફરીથી 2 વિરોધાભાસી, પણ બંને બહુ સારા સ્વભાવના. એટલે એવી રીતે 3 વર્ષ અને ખૂબ કામ કર્યું એ વખતે. 48-72 કલાક માં કન્ટિન્યુઅસ જાગવાનું, આ બધું ચાલ્યું. અને પ્રેમાળ બી એટલા કે સોમવારે સવારના ઇમરજન્સી કરી હોય, ઘણી વખત રવિવારની એક્સ્ટ્રા હોય, એટલે રવિ, સોમ, મંગળવારે સાંજે સૂવા મળે બપોર પછી થોડું, અને પછી રાત્રે મળે સૂવા. ગુરુ શુક્રમાં થોડા રિલેક્સ થઈએ, અને શનિવારે સહેજ એમ લાગે કે આજે શાંતિ છે, ચલો કંઈક કરીશું. ત્યાં સાહેબનો ફોન આવે કે એક VIP પેશન્ટ છે, એને અહીંયા D6 એટલે ત્યાંનો મેઇન વોર્ડ છે, અને પાછા એટલા માનપૂર્વક બોલાવે કે તેજસભાઈ એક કામ કરો, કે તમે જોઈ લો, અને છે ને સાલું બેસવું પડશે રાત્રે આપણે. હું સમજું છું તમે થાક્યા હશો, એવું હશે તો હું બેસીશ. અરે મેં કહું સાહેબ હોતું હશે તમારે બેસવાનું. એટલે આ વસ્તુ હું શીખ્યો કે તમારા જુનિયરને કે સબોર્ડિનેટને કેવી રીતે તમારે વિશ્વાસમાં રાખી અને ઇફેક્ટિવલી એમની પાસે કામ લેવાનું. તો બૂમ પાડી નહીં કહી શકે સાહેબ હોય તો. એવા બીજા ટીચર્સ હતા અમારે ત્યાં કે જે ઘાંટાઘાંટી કરીને છોકરાને બળજબરીથી કામ કરાવતા હતા, પણ કોઈ દિવસે કદી અમારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. હવે MD મેડિસિન પતી ગયું. હવે પાછી ફાધરની ડિમાન્ડ આવી ગઈ કે હવે કાર્ડિયોલોજી કરો, કે એટલે 2 થી 3 વર્ષ મિનિમમ લાગે, કે 4 વર્ષ બી થઈ શકે કોઈ બી જગ્યાએ ત્યાં આગળ રજિસ્ટ્રેશન લેવા માટે. એટલી કટ થ્રોટ કોમ્પિટિશન ને ડિમાન્ડમાં, પુષ્કળ ડિમાન્ડમાં બ્રાન્ચ. હા, એક વસ્તુ કહી દઉં, તમે લોકો કંટાળો એટલે મને કહેજો, હું બંધ કરી દઈશ. આઈ વિલ ટ્રાય ટુ સ્ટીક ટુ ધ ટાઈમિંગ. હા. એટલે હું
નક્કી કર્યું કે એવા કાર્ડિયોલોજીમાં જ્યાં કામ થતું હોય બધું જ એડવાન્સ વર્ક, એવા સેન્ટરમાં જઈ અને એક રેસિડન્ટ તરીકે કામ કરું અને પછી વાંચી અને એક્ઝામ્સ આપીશ બધે. અને એ વખતે ઇન્ટરવ્યૂમાં મને વેલોરમાં બોલાવ્યો હતો નોન સ્ટાઇપેન્ડરી રેસિડન્સી, પણ કોઈક કારણસર એણે કહ્યું વરસ રહીને તમને મળશે. ને બીજી જસલોકમાં ઓપનિંગ હતું, હું જસલોક જોઈન કર્યું મુંબઈમાં. બધા ત્યાં જે જમાનાના મુંબઈના અને દેશના બધા સ્ટોલવર્ડ કાર્ડિયોલોજીસ્ટ ત્યાં હતા અને લગભગ ડિપાર્ટમેન્ટ પછી આખી જુદી દુનિયા જોઈ. જે રીતનું બિહેવિયર હતું એનાથી કંઈક વિપરીત પ્રકારનું બિહેવિયર મુંબઈમાં, એ તો સાહેબે બી અનુભવેલું છે, સુધીરભાઈ, અમને ખ્યાલ છે કે આખું કમ્પ્લીટલી પ્રોફેશનલ એન્વાયરમેન્ટ અને નોબડી કેર્સ ફોર ધ અધર વન, અને જુનિયરનું તો કોણ છે, શું કરે છે એ કોઈ ચિંતા જ નહીં. તો જસલોકમાં આખા દિવસમાં કેથલેબમાં એ વખતે તો કેટલું બધું હિપેરિન ને વોરફેરિન બધી ભયંકર એન્ટીપ્લેટલેટ, કોઈ સ્ટેન્ટ કે એવું કશું હતું નહીં. આ વાત કરું છું 89 બિગિનિંગની, આફ્ટર આઈ પાસ માય MD. અને પછી અમારું કામ શું, તો સવારથી સાંજ સુધી પંચર દબાવવાનું, જે મોટા જે હોલ પાડેલા હોય પગની અંદર, એ બ્લીડિંગ થાય તો સિનિયર બૂમો પાડે અને ભૂલમાં બોસ હોય તે તો ભયંકર બૂમો પાડે. અને સવારથી સાંજ સુધી. અને ઘણા લોકો છોડીને જતા રહેતા હતા, થાકી જાય 10 દિવસ 15 દિવસમાં. હવે અમારે તો થાકવાનો પ્રશ્ન હતો નહીં, ઘરે જઈએ તો મોઢું બતાવવું કોને કે આ શું કરીને આવ્યા. એટલે મેં કહું હવે અહીંયા આપણે આનંદ જ લેવાનો છે, એટલે પકડીને બેસી રહું. રાતના પાછી ડ્યુટી આવે ICUની, વાંચવાનું એ ડ્યુટીમાં, અડધું ઊંઘ આવતી હોય, જોકા આવતા હોય, આમ તેમ કરીને ગમે તેમ કરીને લગભગ 4-5 મહિના જેવું થયું ત્યાં. એક દિવસ મારા બોસનો ફોન આવ્યો, ઠાકોર મેં કહ્યું ગુજરાત યુનિવર્સિટી DM કાર્ડિયોલોજી કોર્સ ચાલુ કરી રહી છે, તેજસ તું અહીંયા આવીને જોઈન થા. મેં કહું એને કે એક્ઝામ્સ છે અને ઇન્ટરવ્યૂમાં હું બેસવાનો છું. મેં કહું સાહેબ પણ ત્યાં હજુ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કોઈ રેકગ્નિશન નહીં, કોઈ ટ્રેનિંગ નથી મળવાની મને, અને હું ત્યાં જોઈન થઉં તો શું થશે મારું. એટલે મેં કહું કે થોડો ટાઈમ આપો, મને કાર્ડિયોલોજી થઈ જવા દો, હું 100% એ વખતે જગ્યા હશે તમારી સાથે આવીને હું કામ કરીશ. તો કે તું વિચારજે. આ વસ્તુ વાત થઈ. અને એઝ લક વુડ હેવ ઇટ, એ જમાનાના એક બહુ જ સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ત્યાં જસલોકમાં રિટાયર્ડ જેવા હતા, અને પેશન્ટ એમના દાખલ કરે, રાઉન્ડમાં આવે, ને અમારે બધાને રાઉન્ડ અપાવવાનો. ડૉક્ટર KG નાયર સાથે એને કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બી એ જમાનામાં રહી ચૂકેલા હતા. એટલે રાઉન્ડમાં મને કે તેજસ વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન. મેં કહું મારે DM કરવું છે અને આઈ એમ પ્રિપેરિંગ ફોર ધ એન્ટ્રન્સ, ઓલ્ધો આઈ ડોન્ટ ગેટ એડિક્વેટ ટાઈમ ટુ રીડ, આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ. તો મને કહે કે ઓકે આઈ વિલ ગીવ યુ રેકમેન્ડેશન, ડુ યુ હેવ એની અધર ઓપનિંગ. મેં કહું ધીસ ઇઝ ધ ઓનલી ઓપનિંગ, આ એક જ ઓપનિંગ છે, પણ ત્યાં મારે કામ નથી કરવું. કારણ કે ડિપાર્ટમેન્ટ ઇઝ ઇન કમ્પ્લીટ ડોલડ્રમ, અત્યારે કશું થઈ શકે એવું જ નથી. મને કોઈ શીખવાડવાળું છે નહીં, મારા બોસ બહુ જ સારા છે પણ એ ઇન્વેઝિવ કાર્ડિયોલોજીસ્ટ છે નહીં, પણ કાર્ડિયોલોજીસ્ટ કરવું હોય તો મારે શીખવું પડશે. તો એમણે શું કહ્યું મને ખબર છે, અગેન જો આ અનુભવ કેટલો બધો. મને કે હવે હું તને કહું કે આઈ એમ લાઈક યોર ફાધર, અને મારે તારી પાસેથી કશું લેવાનું નથી, પણ એક સલાહ આપું. મને કે તને ચાન્સ કેટલા ત્યાં મળવાના. મેં કહું 101% મળી જાય એ જગ્યાએ, કારણ કે મારા બોસ જ ઇન્ટરવ્યૂ બેસે ને એ મારો ટ્રેક રેકોર્ડ બહુ સારો છે. તો મને કે લઈ લે ને એડમિશન. તો મેં કહું પણ સર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રેકગ્નિશન, મારી ટ્રેનિંગ, મને કે ડિગ્રી તો મળશે ને, 2 વર્ષનો કોર્સ હતો, 2 વર્ષની 3 વર્ષે. તો તને ડિગ્રીના રજિસ્ટ્રેશનમાં 4 વર્ષ બગાડે છે, એના કરતાં ડિગ્રી લઈને ટેન્શન વગર 3-4 વર્ષ ક્યાંક કામ કર તો તારો વાંધો નહીં આવે. મેં કહું MCI રેકગ્નિશનનું શું? તો કે કોઈ પૂછતું નથી, દર્દી તું કામ કેવું કરે છે ને તું માણસ કેવો છું એ જ જોશે, કે કોઈ પૂછશે નહીં. હવે આ વસ્તુ મેં મારા ફાધરને કહીને તો મને કે બરાબર કહે છે, કે એની વાત ખોટી નથી. અને આ આપણું ડિગ્રી હાથમાં જલ્દી આવી જાય તો એ વખતે એમણે કહ્યું કે બર્ડ ઇન હેન્ડ ઇઝ વર્થ 2 ઇન બુશીસ, એટલે કે તું આવી જા કે તું. એટલે હું પછી પાછો આવ્યો અને અહીંયા DM મેં જોઈન કર્યું 1989 મિડ પાર્ટમાં. 1989 મિડ પાર્ટમાં મેં DM જોઈન કર્યું. અને DMમાં
સાહેબ તો નોન ઇન્વેઝિવ હતા અને એ બેઝિકલી કાર્ડિયોલોજિસ્ટ નહોતા, પણ બિકોઝ ઓફ હિઝ સિનિયોરિટી હી વોઝ હેડિંગ ધ ડિપાર્ટમેન્ટ. અને નીચે એક એસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર શ્યામ સુંદર કોઠારી, મારા બહુ રિસ્પેક્ટેડ ટીચર છે. એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ પાસ આઉટ હતા અને પછી વેલોર, ત્રિવેન્દ્રમ બધે કામ કરીને આવેલા. અને કોઈ જગ્યાએ 2-3 વર્ષમાં એ નીકળી જતા હતા ફોર વોટ એવર રીઝન. અને અતિશય સુપર બ્રિલિયન્ટ ડૉક્ટર. અને એમણે મને ક્લિનિકલ શીખવાડવાનું ચાલુ કર્યું. જે કાર્ડિયોલોજીનું જે સ્ટેથોસ્કોપ કાર્ડિયોલોજીનું તમામ નોલેજ આઈ ઓ એવરીથિંગ ટુ હિમ. અને ખૂબ આમ કડક સ્વભાવ ને આમ ઢીલો સ્વભાવ, મોઢું એવું બગાડે કે તમને એમ થાય કે આ ફરીથી આ મિસ્ટેક ના કરાય, પણ કોઈ દાડો શાઉટ ના કરે. એટલે આ આખું એક જુદું વ્યક્તિત્વ એની સાથે કામ કરવાનું. અને આમ તેમ કરતાં ચાલ્યું અને 24ની જગ્યાએ 16મા મહિને મને એક્ઝામમાં એપિયર કરવામાં આવ્યો. અમે 3 જણ હતા. કોઈક કારણસર ગુજરાત યુનિવર્સિટીના વોટ એવર વેર ધ ઇસ્યુ. અને 6 એક્ઝામિનરો બધા એક્સટર્નલ એની સામે મૂક્યા. અને આઈ ફેલ્ડ મિઝરેબલી ઇન ધ એક્ઝામ. એ વખતે 1990માં મારા સોનાલી સાથે મેરેજ થયા. એ વખતે એણે ઓપ્થેલ્મોમાં લીધું હતું કરતા હતા અને હું ફેલ થયો. આઈ ડિઝર્વ ટુ ફેલ, કારણ કે મારી તૈયારી બહુ ઇનેડિક્વેટ હતી. પણ જિંદગીમાં ફેલ નહોતો થયો અને પહેલી વખત ફેલ થયો. એટલે એટલી સમજણ પડી ગઈ કે ફેલ તો આપણે થઈ શકીએ છીએ. અને આ તો પરીક્ષા છે, જિંદગીમાં ગમે ત્યારે ગમે તે ટાસ્કમાં ફેલ થઈ શકાય છે. એટલે 24 કલાક 48 કલાક મન થોડું એવું રહ્યું, પણ પાછો આઈ બાઉન્સ બેક. અને પછી કોઠારી સાહેબે બી છોડીને પાછા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટમાં ગયા. એટલે મેં સાહેબને કહ્યું, ઠાકોરભાઈ પટેલને, કે મેં કહ્યું સાહેબ સેકન્ડ એક્ઝામ આવે એ પહેલાંનો આ 3-4 મહિનાનો પીરિયડ છે ને, હું ત્યાં જઈ આવું? તો કે જઈ આવો. સાહેબે એમના ઘરે મને રાખ્યો અને રોજ સવારના જવું 7 વાગે, એમની સાથે 8 વાગે, રાત્રે 8 વાગે આવું. ત્યાં આગળ એમના ક્લાસીસ હોય, રાઉન્ડ હોય, બધું એટેન્ડ કરું, વાંચું. પછી મારી તૈયારી એક લેવલે આવી ગઈ. ડ્યુરિંગ ધોઝ પીરિયડ, જે એ 2 વર્ષનો જે પીરિયડ હતો, 1.5 વર્ષનો, પોણા 2 વર્ષમાં, ત્યાં સુધી અમારે ત્યાં ઇન્વેઝિવ કોઠારી સાહેબ પોતે બહુ જ સારા ક્લિનિશિયન હતા, ઇન્વેઝિવ કરતા હતા, પણ કોઈ બીજું ડેવલપમેન્ટ હતું નહીં. અને ટિપિકલ અમુક ટાઈપની ટ્રેનિંગ, ભાઈ તમારે કશું સાચી વસ્તુ કરવાની, જે વસ્તુ નહીં કરવાની એ બરાબર શીખવાડે, પણ કરવા માટે હિંમત પૂરતા પ્રમાણમાં નથી મળી રહી અને કરવા દેતા પણ નહોતા. અને એક વખતે બહુ જ ખુશ થયા મારા ઉપર, મને કે પંચર કર ફિમોરલ આ એક પેશન્ટમાં એન્જિયોગ્રાફીમાં. અને ફર્સ્ટ ટાઈમ કહ્યું એ જોઈન થયાના વર્ષ પછી, આ હું પાછી સહેજ વાત, અને પંચર થયું નહીં. એટલે પછી મને મોઢું બગાડીને એમણે કહ્યું કે તેજસ, ખરેખર કહું કે તું ક્લિનિકલી સારો છું, તને બીજું બધું સરસ આવડશે, એટલે ઇકો અને ક્લિનિકલ કાર્ડિયોલોજી કરી અને તું પ્રેક્ટિસ કરજે. આ તારું, ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી. એટલે પણ હું જરાય ડિપ્રેસ ના થયો, કારણ કે એ જ પેલી ફાધરની પેલી વાત કે ભાઈ જે કરે છે એને 2 શિંગડાની એક પૂંછડી હોતી નથી, આપણે મહેનત કરવી પડશે, પણ કરી તો શકાશે, કોઈ વાંધો નથી. એટલે આમ કરતાં કરતાં એ વખતે મને દુઃખ બી થયું. મેં કહું કેમ તમે સાહેબ આવું કહો છો, મને કામ આપ્યું નથી ને. મેં કહું હવે તમને હું કરી બતાવીશ. તો મને કે દેન આઈ વિલ બી ધ પ્રાઉડેસ્ટ ટીચર ફોર એની ઓફ માય સ્ટુડન્ટ. આઈ વિલ બી પ્રાઉડ ઓફ યુ. અને હી રિયલી ફીલ્સ પ્રાઉડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, કારણ કે પછીથી એ કહે છે કે ના તેજસ, તે મને ખોટો પાડ્યો. પણ એ જે કહ્યું ને એ લાગી તો બહુ ગયું કે સારું શીખવાની તો છે જ. આમ તેમ કરતાં કરતાં 24ને બદલે 22મા મહિને હું એપિયર થયો ડીએમમાં. 24 મહિના પૂરા નહોતા થયા, પણ આ વખતે હું પાસ થઈ ગયો. પછી શું, એટલે પાછું મને યાદ આવ્યું કે હવે આપણે ક્યાંક જઈને ટ્રેનિંગ લેવાની. અહીંયાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી એ વખતે કે ઇન્વેઝિવ કોઈ વ્યક્તિ અહીંયા કરાવવા જ તૈયાર ના થાય. અને બિલકુલ અંતરિયાળ ગામના કોઈ ગરીબ માણસ બિચારો રડ્યો ખડ્યો કશે જઈ શકે એવો ના હોય ને, એ ત્યાં સિવિલનું જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી હતું 2 એમાં વિંગમાં, એમાં આવે અને સાહેબ કામ કરે નાનું મોટું, બહુ જ બેઝિક લેવલનું હોય. હવે કરવું શું? એટલે સાહેબને મેં કહ્યું, સાહેબ મને કે તું એસિસ્ટન્ટ પ્રોફેસર થઈ જાય હવે અહીંયા કે. પણ મેં કહ્યું થઈને શું કરીશું? તો કે તો ડેવલપ તો થશે. હવે એ વખતે સાહેબના
જે એ વખતના જે ચીફ મિનિસ્ટર હતા એ ઠાકોરભાઈ પટેલના બહુ અંગત મિત્ર હતા, સ્વર્ગસ્થ શ્રી ચિમનભાઈ પટેલ. એટલે મેં કહ્યું સાહેબ તમે તમારા મિત્ર છે ચીફ મિનિસ્ટર સાહેબ, તો એમને કહીને એક વિઝિટિંગ પ્રોફેસરશીપનો પ્રોગ્રામ ચાલુ કરાવો ને, હું અહીં મહેનત કરીશ, હું જોઈન થઉં એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે, મહેનત કરીશ અને પછી તમે હું કેસીસ ભેગા કરીશ. આપણે જે ઓથોરિટીઝ ઇન્ડિયાના છે ને એ લોકોને ઓફર કરો કે ભાઈ વી ગીવ યુ ધીસ ટાઇટલ અને તમે આવીને અમને હેલ્પ કરો. એગ્રી થઈ ગયા એ. ફર્સ્ટ ટાઈમ ડૉક્ટર સત્યવાન શર્મા નાયર, તમે સાહેબ જાણતા હશો, નાયરના એ હેડ હતા કાઢીને, બહુ સીધા સાદા અને અતિશય કડક સ્વભાવના માણસ, સોફ્ટ દેખાતા બહુ કડક માણસ. એ આવ્યા, બહુ જ મહેનત, 15 દિવસ બાકી હતા, બહુ જ મહેનત કરીને મેં 35 એન્જિયોગ્રાફીના કેસ લગાવ્યા હતા એ વખતે, બિલકુલ ગરીબ માણસોના. 1 કે 2 એમણે કરીને અમને બતાવ્યું, પછી કહ્યું તું કર, હું બેઠો છું. પછી અમે કરી બધી. બિગિનર્સ લક હતું એટલે બધું ઘણું સારું કામ થયું એ વખતે. અને એમણે બધું કહ્યું. પછી બોમ્બઈ જઈને એમણે જે મારા બોસને લેટર લખ્યો હતો, એ લેટરનો ઝીસ્ટ એવો હતો કે આટલી વસ્તુઓ છે તમારી પાસે, આટલી વસ્તુઓ તમારે સુધારવાની જરૂર છે, ડિપાર્ટમેન્ટ બહુ જ એન્ટિક્વેટેડ સ્ટેટમાં છે, તમારે વ્યવસ્થિત બનાવવું પડે, નવી લેવું પડે. પણ કે વન થિંગ વેરી નોટિસેબલ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ યંગ કાર્ડિયોલોજિસ્ટ હુ ઇઝ વર્કિંગ એઝ એન એસિસ્ટન્ટ પ્રોફેસર, has a potential, and I am sure that given choice, given opportunity, he will compete with his counterparts in this country. એટલે મને સાહેબે લેટર વંચાવ્યો. મેં કહ્યું સાહેબ સારું જ લખે ને આ લોકો, તો કે આ માણસ એવો નથી, કે આ માણસ તું બરાબર ના હોય તો નથી, કરો મહેનત, કે બરાબર ગાડી પાટા ઉપર જઈ રહી છે. અને એ હજુ મેં લેટરની કોપી સાચવી રાખી છે. અને હજુ મને શર્મા સાહેબ મળે તો હું પગે લાગું છું ને એમને હું કહું છું કે સાહેબ તમે આ વાત આગળ ચાલી. ગિરિનાથ, ડૉક્ટર ગિરિનાથ ને ડૉક્ટર મેથ્યુ, 2 બહુ મોટા નામ એ વખતે આખા ભારતમાં, એ એગ્રી થયા. ચિમનભાઈએ સીધો PC રેડ્ડીને ફોન કરીને એગ્રી કર્યા. એટલે એ વખતે જે અમારા કાઉન્ટરપાર્ટ સર્જરીમાં હતા ડૉક્ટર સુકુમાર મહેતાને, એ લોકોને બાયપાસ માટે ત્યાં પેશન્ટ આવે અને તૈયાર કરવાનું કહ્યું. અને એમની સાથે એમનો એક સ્ટુડન્ટ અત્યારે જે અનિલ છે, અનિલ જૈન, એ જોઈન થયો હતો. અને અમારી સાઈડે ડૉક્ટર મેથ્યુ કે એન્જિયોપ્લાસ્ટી શીખવાડવા માટે. આ વાત છે 1992ની. મારી એસિસ્ટન્ટ પ્રોફેસરનું 1 વર્ષે પૂરું નહોતું થયું. એન્જિયોગ્રાફીઓ 200-300 કરી નાખી હતી, પણ એન્જિયોપ્લાસ્ટીનો કોઈ અનુભવ નહીં. એટલે થોડા ઘણા સાધનો ગવર્મેન્ટમાંથી સેન્કશન કરાયા. પહેલી વખતે આવ્યા ત્યારે 2 સર્જરી થઈ બાયપાસ, અને લગભગ 4 એન્જિયોપ્લાસ્ટીના કેસ થયા. મેથ્યુ સાહેબે થોડું ઘણું શીખવાડ્યું અને કહ્યું કે આ રીતે કરવાનું, આમ તેમ. બીજી વખતે 2 મહિના રહીને આવ્યા ત્યારે બીજા 3 કેસ થયા. હવે પછી ત્રીજી વખતે એ જ વર્ષે ડિસેમ્બર મહિનામાં આવ્યા તો ગિરિનાથ સાહેબ એકલા આવ્યા અને મેથ્યુ સાહેબ ના આવ્યા. એમને કોઈ કારણસર ના હોય. મેં 3 પેશન્ટ લાઇનઅપ કરેલા હતા એન્જિયોપ્લાસ્ટીના. હવે શું કરવાનું? એટલે સાહેબને મેં કહ્યું સાહેબ આ છે, તો કે આપણે નહીં કરવાના, કશો વાંધો નહીં, કે તમે એકલા કશું કરતા નહીં, કારણ કે ફસાઈ જવાય, કંઈક થાય તો તરત જ લોકો ચડી જશે આપણા ઉપર. અને બહુ એ વખતે વોલેટર અને છાપ એવી ઊભી કરવામાં આવતી હતી કે આ લોકો તો અખતરા જ કરે છે, કશું કરતા જ નથી. પછી મને ગિરિનાથ સાહેબે પૂછ્યું કે તમે શું કરશો? મેં કહું આવું છે સર. કે કેન યુ ડૂ ઇટ ઓર નોટ? મેં કહું આઈ હેવ નેવર ડન ઇટ. આઈ હેવ એસિસ્ટેડ 7 cases બટ આઈ નો ધ મેથડ, બટ હાઉ કેન આઈ ડૂ દેટ? તો કે ચલો આપણે 3 પેશન્ટની પાસે જઈએ. અને પહેલાં પેશન્ટ હતા ભવાનભાઈ કરીને તળાલાના, મને બરાબર યાદ છે. ભવાનભાઈ જીવ્યા ત્યાં સુધી મારા પેશન્ટ રહ્યા 2018 સુધી, 1992થી. એ પ્રાથમિક સ્કૂલનો શિક્ષક હતો અને પ્રોક્સિમલ LAD 99%, એક્સ્ટ્રીમલી અનસ્ટેબલ પેશન્ટ. એક સ્ટેન્ટ, એ બલૂન જ હતું, એ વખતે સ્ટેન્ટ હતા પણ નહીં, એને LADમાં બલૂન કરવાની જરૂર હતી. એટલે મેં કહ્યું ભવાનભાઈ આવું થયું છે અને ડૉક્ટર મેથ્યુ આવ્યા નથી, અને એની સાથે બીજા 2 પેશન્ટ બી હતા લાઇનમાં. એટલે હવે શું કરવાનું? એ ગિરિનાથ સાહેબે કહ્યું કે ये डॉक्टर कर देगा आपका काम. હા, તો કે કરને દો સાહેબ, મને વાંધો જ નથી, આમે હું મરી જઈશ, કે તમે ટ્રાય કરો, કે મને જે દુખાવો થાય એ સહન થતો જ નથી, કે એટલે હું એમને મેં મરી જવાનો છું, તમે ટ્રાય કરો. એ ગિરિનાથ કે એસા નહીં,
वो कुछ गड़बड़ होगा तो मैं प्रॉमिस करता हूँ कि मैं बायपास कर दूंगा आपका, चिंता मत करो इमरજન્સી में. એટલે આ છે ને કોઈ ઉભરતા કાર્ડિયોલોજિસ્ટને ભારત દેશમાં કોઈ કાર્ડિયાક સર્જને આ રીતે હાથ પકડ્યો હોય ને એ ઇતિહાસનો પહેલો ને છેલ્લો કિસ્સો છે. હા, પહેલોય નહીં, પહેલો ને છેલ્લો કિસ્સો છે. અને આ બધું તરકટ ચાલતું હતું ને તો બીજા 2 પેશન્ટ કહે કે અમારે કરાવી, જે થવું હોય થાય, કે સાહેબ કરી નાખો, કે અમારે સહન નથી થતું. એટલે આ બધું જે ચાલ્યું એમાં ધીરે એ 3 કેસ સક્સેસફુલ રહ્યા. એટલે અગેન ગોડ્સ ગ્રેસ અને બિગિનર્સ લક, આ 2 વસ્તુ ભેગી થઈ. સાંજે એમણે ઠાકોરભાઈને કન્વિન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને, ગિરિનાથ સાહેબનું નામ હોય એટલે પ્રેસ ફૂલ હતું, અને એમણે જાહેર કર્યું कि दिस इज़ अ बिगिनिंग ऑफ न्यू एरा, कि बस अभी ये मुझे लगता है कि थोड़े टाइम के बाद किसी को मुंबई या चेन्नई आने की, मद्रास आने की ज़रूरत नहीं पड़ेगी, यहाँ हो जाएगा कि धीरे धीरे. આ બધું થયું. પછી જાતે એન્જિયોપ્લાસ્ટી ધીરે ધીરે ચાલુ કરી. સાધનો બહુ જ ઓછા, એ વખતે સ્ટરીલાઇઝ કરીને વાપરવા પડે, આવડતે ઓછી, અનુભવ બી ઓછો. નેક્સ્ટ ટાઈમ ગિરિનાથ સાહેબ આવ્યા 93માં મને લાગે છે, ત્યારે મને પૂછ્યું કે તું વોટ હેવ યુ પ્લાન્ડ ફોર ફર્ધર ટ્રેનિંગ, અમેરિકા તેરે કો નહીં જાના હૈ? મેં કહ્યું સાહેબ અમેરિકા જવાના પૈસાય નથી અને કોઈ કોન્ટેક્ટ એ નથી, કોઈ સ્પોન્સરશીપ એ નથી. તો કે ઉસકી ચિંતા મત કરો. હવે એમણે આ વાત થઈને બીજા 2 મહિનામાં પાછા આવ્યા. કેટલા કેસ તે કર્યા છે એન્જિયોપ્લાસ્ટીના? તો મેં કહું મારે 30 કેસ થયા છે, 30-35. તો કે ઓકે, કે માય ફ્રેન્ડ ડૉક્ટર અશોકન, મારો એમનો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટનો કન્ટેમ્પરરી હતો, હી વોઝ વન ઓફ ધ ટોપ કાર્ડિયોલોજિસ્ટ ઇન ન્યૂ જર્સી, સેન્ટ જોસેફ્સ ઇન્સ્ટિટ્યૂટ પેટરસનનો ચીફ હતો, પ્રોફેસર. કે આઈ હેવ અ સ્પોન્સર લેટર ફોર યુ. ઓકે. અને કે સાંજે તું કે સાલિનમાં આવી જજે. એ વખતે સાલિન સ્વીટ વોઝ ધ ઓનલી ગુડ પ્લેસ એને કામા. હા, એટલે મારે તારી સાથે વાત કરવી છે. પણ મેં કહું સાહેબ જઈશ કેવી રીતે હું? ગયો તો એ કવરની અંદર પૈસા આપ્યા. મેં કહું આ નહીં લઉં સાહેબ, આ જવા દો. તો કે ના પાડવાની જ નથી તારે, એ ટિકિટના પૈસા છે. અને પછી હું ગયો. હજુ સુધી એ મેં વાપર્યા નથી, મૂકી રાખેલા છે. હા. પછી ત્યાં ગયા પછી બીજી નેક્સ્ટ લેવલ મુશ્કેલી હતી અમેરિકા. આ ટ્રેનિંગ હતી મારી 4 મહિનાની. ત્યાં નેક્સ્ટ લેવલ મુશ્કેલી એ હતી કે રહેવું ક્યાં. તો એ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો કે આ જગ્યા પેટરસનની નજીક પરામર્શ ટાઉન છે ન્યૂ જર્સીમાં, અને ત્યાં મારા ફાધર જે જગ્યાએ રેન્ટ પર રહેતા હતા એકદમ એમના સન જેવા હતા. એમના બધા દીકરાઓ એટલે મારા ફાધરના બ્રધર્સ જેવા અને મારા અંકલ જેવા, બધું કુટુંબ એક સાથે રહે. અને અમારા ચરોતરના જ પટેલ અને હર્ષદભાઈ, પિયુષભાઈ, આ બધાએ મને કહ્યું કે ભાઈ આપણા ઘરે આવી જાઓ. કે મેં કહું જાઓ આવવાનું કે અમે મેનેજ કરી દઈશું કે બધું. અને એવી રીતે એ મારું ત્યાં ગોઠવાયું. હું મળવા ગયો શુક્રવારે સવારે અશોકનને, ડૉક્ટર અશોકનને, કે મેં કહું સર આ. તો કે ઓકે, હવે જુઓ કે દેર આર 40 કાર્ડિયોલોજિસ્ટ ઇન ધ સિસ્ટમ, અને આ બધી 4-5 કેથ લેબ છે. પણ આઉટ ઓફ ધેમ 1 ગાય કેન ટીચ યુ, રોજર ક્વોલિટી, અને હી ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી, બટ આઈ ડોન્ટ ગેટ અલોંગ વેલ વિથ હિમ. મારે એની જોડે ફાવતું નથી, અને આઈ એમ ઓન વર્જ ઓફ રિટાયરમેન્ટ, અને હું બહુ કામ કરતો નથી. એટલે કે આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિમ, અને ઇટ ઇઝ અપ ટુ હિમ એન્ડ યુ ટુ સ્ટ્રાઇક ધ બેલેન્સ. ઇફ યુ કેન કન્વિન્સ હિમ then you can learn a lot. So એને મળવા લઈ ગયા. તો એને કહ્યું કે ભાઈ રોજર, he has come from this place from India, અને which serves a lot of economically challenged patients, and he has come to learn this, and I will be obliged and happy if you train him. એટલે કશું બોલ્યા વગર મોનોસિલેબલમાં જવાબ આવ્યો કે Monday morning 8 o'clock he should report to me in the cath lab. એટલે હું તો ખુશ થઈ ગયો કે આપણું કામ થઈ જશે. પાછી નેક્સ્ટ લેવલ મુશ્કેલી અમે ચાલુ કર્યું. સોમવાર સવારે 8 વાગે મારા અંકલ મૂકી ગયા ત્યાં, અને આવો કે જોઈન. પેલો એ વખત તો ગાઉન બી અત્યારે છે એના કરતાં ડબલ ભારવાળા ગાઉન, અને બધું પહેરીને ઊભા રહેવાનું. એ અઠવાડિયામાં
5 દિવસ કેથ લેબમાં હોય, સવારે 8 વાગ્યાથી સાંજે 6-7 વાગ્યા સુધી. વેરી લિમિટેડ ટાઈમ હી યુઝ ટુ ગીવ ટુ હિઝ ઓફિસ એન્ડ ટુ સી ધ પેશન્ટ. અહીંયા આવી જ રીતે કામ કર્યા કરે. એટલું મોટું એનું ક્રાઉડ, અને આખા અમેરિકામાંથી એનું ક્રાઉડ હતું, એટલે બધા પેશન્ટો કોમ્પ્લિકેટેડ રિફર થાય. સવારથી સાંજ સુધી મેં એમને 25-30 વખત સવાલ પૂછવાનો ટ્રાય કર્યો હતો કે જસ્ટ ઓબ્ઝર્વ, ડોન્ટ આસ્ક મી એનીથિંગ. અને હું તો ઊભો રહ્યો. પછી સાંજે 7 વાગે બધું પત્યું, એટલે આઈ વિશ્ડ હિમ, પણ હી ડિડન્ટ રિસ્પોન્ડ મચ, અને હી વેન્ટ અવે. તો ઘરે ગયા એટલે અમારા અંકલ આંટી બધા મેં બહુ સરસ રહ્યું આજે, કોઈ વાંધો નથી, શીખી જવાશે. પછી મંગળવાર સેમ સિરસ્તો, બુધવાર. તમે સમજો કે ઘણા ખરા લોકો તૂટી ગયા હોત, પણ આ જે નાનપણથી જે મગજ મજબૂત રાખવાની અને શરીર મજબૂત રાખવાની ટ્રેનિંગ હતી, એના લીધે હું ઊભો રહ્યો. આ શુક્રવાર સુધી આ નાટક ચાલ્યું. શુક્રવાર સાંજે 5 વાગે મેં નક્કી કરી દીધું હતું કે 4 મહિના આપણે અહીંયા રહેવાનું જ છે, તો કંઈની સારી વસ્તુઓ જોઈને તો જઈશું, બીજું શીખીએ કે ના શીખીએ શું ફેર પડે જોઈશું, પછી જે તકદીરમાં હશે. શુક્રવાર સાંજે એમણે મને કહ્યું કે ભાઈ યુ કમ ટુ માય ઓફિસ. ત્યાં એમની હોસ્પિટલમાં એક ઓફિસ હતી. મને કહે કે ઇટ સીમ્સ દેટ યુ આર ઇન્ટરેસ્ટેડ, એન્ડ નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ આઈ વિલ ઓપન અપ વિથ યુ એન્ડ આઈ વિલ teach you every single tricks of this skill which I have taught only to my junior partner જે એનો હતો અમેરિકન. એને બીજા કોઈને મેં શીખવાડી નથી, બિકોઝ nobody was deserving, but I think you have shown genuine interest. પછી મારી ખરેખર ટ્રેનિંગ ચાલે. એ જમાનામાં એટલું બધું સરસ શીખવાડ્યું મને, એટલું બધું, દરેકે દરેક નાની મોટી પ્રિમિટિવ ઇન્સ્ટ્રુમેન્ટથી કોમ્પ્લિકેટેડ કેસ કેવી રીતે કરવા, આ તે સતત 3-4 મહિના સુધી આ ચાલ્યું. એમાં વચ્ચે પાછું એક લાઈફ લેસન મને શીખવા મળ્યું, જે હજુ મને કામ લાગે છે, કે એક ડાયરેક્શનલ એથ્રેક્ટોમી નામની નવી પ્રોસિજર હતી. એ પ્રોસિજર ઇન્ટ્રોડ્યુસ અમેરિકામાં જે અમુક માણસોએ કરી, એમાં એક એ હતા. એટલે એમણે ત્યાં આગળ પ્રેસ કોન્ફરન્સ રાખી હોસ્પિટલે. એટલે મને કે યુ કમ એન્ડ સી હાઉ આઈ ડીલ વિથ અમેરિકન જર્નાલિસ્ટ. એટલે બધા હતા, થોડા લેડી જર્નાલિસ્ટ હતા, થોડા મેલ જેન્ટલમેન, અને એને બધા ટેકનિકલ સવાલોના તો બહુ જ સરસ જવાબ આપ્યા. અને પછી છેલ્લે એક લેડી જર્નાલિસ્ટે એકદમ આઉટ ઓફ બ્લુ એવો સવાલ પૂછ્યો કે ડુ યુ બિલીવ ઇન ગોડ ડૉક્ટર ક્વોલિટી? તો કે વાય નોટ, આઈ બિલીવ ઇન સુપર પાવર. તો કે વોટ ડુ યુ આસ્ક ફોર યોર પેશન્ટ્સ ફ્રોમ સુપર પાવર? હવે આનો જવાબ શું હોય કે બધા મારા પેશન્ટ સારા થઈ જાય, કોઈને તકલીફ ના પડે, કોઈ આપણને એ ના કરે, ને બધા આપણને કોઈ ગાળ ના બોલે, એવી રીતે સરસ થઈને જવા જોઈએ. એણે જે આન્સર આપ્યો છે ને, એ અત્યારે બી મારા મગજમાં કંડરાયેલો છે કે આઈ પ્રે સુપર પાવર એન્ડ આઈ પ્રે ફોર માય પેશન્ટ ઓનલી વન થિંગ એવરી મોર્નિંગ, કે ઓ ગોડ યુ ગીવ મી ઓનલી ધોઝ પેશન્ટ્સ હુ આર ડેસ્ટાઇન્ડ ટુ લીવ લોંગ. હુ આર ડેસ્ટાઇન્ડ ટુ લીવ લોંગ. એટલે તમે વિચારો આ વસ્તુ, એ આખી રાત હું સૂતો નથી, મેં વિચાર્યું કે શું આ વસ્તુ બોલ્યો છે, અને આ કોની જોડે બીજા જોડે ચર્ચા કરીએ. પછી બધી ટ્રેનિંગ પતી ગઈ, વેરી હેપી એન્ડિંગ. એટલે છેલ્લે મને કહ્યું કે આજે તને હું લંચ ઉપર લઈ જઈશ, અને પછી ત્યાંથી તને ઓફિસે, મારે એક કામ છે, એની બહાર એક ઓફિસ હતી ત્યાં બાજુના ટાઉનમાં, ત્યાં લઈ જઈશ, ને પછી તને તારા અંકલના ત્યાં છોડી દઈશ. એટલે ગયો, અને એ પછી મારે 4 કે 5 દિવસમાં ત્યાંથી છોડીને ઇન્ડિયા પાછા આવવાનું હતું. લંચ લીધું ત્યારે લંચ ઉપર પાછો એક સવાલ કે તેજસ, આઈ થિંક યુ હેવ એડિક્વેટ ઓબ્ઝર્વેશન. એવો તો ઓબ્ઝર્વેશન સિવાય બીજું કશું હતું નહીં, કે મારી પાસે કોઈ અમેરિકાનું લાયસન્સ હતું નહીં. આઈ વોઝ એન ઓબ્ઝર્વર. આઈ હેવ ટોટ યુ એવરીથિંગ. હવે આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ. બોલો સાહેબ. તો કે ઇફ યોર નિયર એન્ડ ડિયર, either of your parent or your extreme near and dear needs a coronary intervention, whom will you trust the most? And let me tell you, I promise you I am only one phone call away from you. In 24 hours, I will be standing there. Or else, whom else in your country? એટલે હું હસ્યો. મેં કહું સાહેબ આ ટ્રેનિંગ લીધી છે ને, તો હું મારા સગાઓને જાતે જ ટ્રીટ કરીશ, મારે જરૂર નથી પછી કોઈની. અને જો હું એમને ટ્રીટ કરવા માટે લાયકાત ના હોય મારી, તો કોઈ બી કોકના મા હોય છે ને, કોકનો બાપ હોય છે ને, કોકના વાઈફ હોય છે ને, હસબન્ડ હોય છે, એટલે બીજાને ટ્રીટ કરવાની બી મને અધિકાર નથી.
એટલે હી વોઝ વેરી હેપી. તો મને કે નાવ આઈ ફીલ દેટ માય ટ્રેનિંગ ઇઝ એડિક્યુએટ. પછી ત્યાંથી લઈ ગયો એમની ઓફિસે. હવે ઓફિસે મોટા મોટા 5 બોક્સ હતા અને લગભગ 80થી 100 એન્જિયોપ્લાસ્ટીનો નવો નક્કોર સામાન, બધા બલૂન, ગાઈડ કેથેટર, વાયર. મને કે ધીસ ઇઝ અ ગિફ્ટ ફોર યોર પુઅર પેશન્ટ. હા, પણ તકલીફ ત્યાં પતતી નથી. આ લઈ કેવી રીતે, ઇન્ડિયા કેવી રીતે આવવું મારા પાછા, એટલા બધા બોક્સ અને એમાં કેટલું બધું એનું વજન, આ તે. એટલે મેં મારા બોસને ફોન કર્યો કે સાહેબ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો મને કે આ તો બહુ સિમ્પલ છે. હું શું સિમ્પલ સાહેબ, એક તો ઓવરવેઇટ આટલું થશે અને ત્યાં કસ્ટમવાળા મને હેરાન કરશે આમ, એટલે મુંબઈ કસ્ટમ. તો કે એ ચિંતા છોડો કે. અને હી ફોન લેટ ચિમનભાઈ પટેલ કે ધીસ ઇઝ વોટ આ તમે ગવર્મેન્ટનું છે એવી રીતે કઢાઈ આપો. અને આઈ હેડ અ થ્રુ પુટ ફ્રોમ ધ કસ્ટમ અને બધો સામાન આવી ગયો આપણે ત્યાં આગળ. અને ધીસ ઇઝ હાઉ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, જે અત્યારનું યુએન મહેતા છે એ વખતે નાની ખોલીમાં હતું, એનો જેન્યુઇન વાઇબ્રન્ટ પ્રોગ્રામ એ વખતે ચાલુ થયો. તમને તો સાહેબ ખબર હશે, ગવર્મેન્ટમાં હતા એટલે આ બધું. અને ધીરે ધીરે કરીને કામ આગળ વધે. અને મને ઘણી વખતે થાય કે હવે મને બધું બહુ આવડી ગયું છે. હા, એટલે હું કંઈ બી કરી શકું એમ છું. મરે એ વખતે મારી શું 30 વર્ષનો હતો હું. એટલે પછી મને ખબર પડી કે આ બિગિનર્સ લક પત્યું છે હવે, અને હવે કોમ્પ્લિકેશન થાય છે અને કોમ્પ્લિકેશનમાંથી નીકળવાનું કેવી રીતે. પણ રોજર ક્વોલિટી મને કહ્યું હતું કે ભાઈ ફોન આઈ એમ 1 ફોન કોલ, હવે તું ગમે તે ટાઈમે કરજો, હું તને જવાબ આપીશ. એટલે અહીંયા અમારી વિંગ હતી અને સામે એક પબ્લિક બૂથ હતું. એ વખતે કોઈ મોબાઈલ હતા નહીં. કંઈ બી ગરબડ થાય તો હું ફોન કરું એમને, ઇવન અડધી રાત હોય તોય મને જવાબ આપે અને મને કહે કે આ જ રીતે કર. અને આવી રીતે એટલે ઘણી વખત તો ડિસ્ટર્બ થઈને બહાર નીકળું અને ફોન કરીને પાછો કે ક્યાં ગયા હતા, કોઈને કશી ખબર જ ના હોય કે હું શું કરી રહ્યો છું. પણ આવું કહેવું કોને મારે કે હું આ પૂછવા ફોન કરવા જઈ રહ્યો છું. એટલે આમ કરતાં કરતાં ચાલ્યું. હવે બીજા વર્ષે નવા સ્ટેન્ટ વર્લ્ડ માર્કેટમાં આવવા માંડ્યા હતા. અને ફ્રાન્સનો એલન ક્રિબિયર જે ઇન્સ્ટિટ્યૂટમાં આવી ગયો હતો, એના ત્યાં બધું થતું હતું કામ, ક્રિમ્પિંગનું ને એનું. અને એનો પ્રોગ્રામ હતો. એણે મને કહ્યું કે તું ફ્રાન્સ આવી જા, તારું હોસ્ટેલમાં એકોમોડેશન ફ્રી કરાવી દઈશ, અને જે ફ્રેન્ચ ફૂડ છે એમાં જે અનુકૂળ આવે એ ખાવાનું, તારી ટિકિટનું તું કર. 2 મહિનાની 3 મહિનાની ટ્રેનિંગ હતી. ફરીથી પાછી તકલીફ, કાંઈ 7-7.5 હજારનો પગાર, અમારા 2 છેડા ભેગા ના થાય. મારા સનનો બર્થ 1 વર્ષ પહેલાં થયેલો. અને ફાધરનું તો પહેલેથી એટલી સ્મોલ પ્રેક્ટિસ હતી કે એમણે કોઈ દાડો પૈસા કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે એનું કશું ધ્યાન એવું હતું જ નહીં. ઘણું બધું એમને દેવામાં એમની જિંદગી ગયેલી. એટલે કરવું શું? હવે એ વખતે આ બધી વાત થઈ. મેં સાહેબને કહ્યું, ઠાકોરભાઈ પટેલને, અમે 2 બેઠા હતા ચા પીવા માટે, એક ટાઈમ હોય ત્યારે. ત્યારે એ જ વખતે કેન્સરના ડિરેક્ટર હતા નરેન્દ્ર કાકા, ડૉક્ટર નરેન્દ્ર પટેલ. એ વખતના એક મોટા ડોનર હતા કેન્સરના, શ્રી પ્રશાંતભાઈ કિનારીવાલા, એમને લઈને આવ્યા. કંઈક કામ હશે સાહેબના, પર્સનલ ફ્રેન્ડ હતા. કે આને તેજસને કે નરેન્દ્રભાઈ હાલી આ તકલીફ છે, એની પાસે ટિકિટનું બહુ એ છે, માથાકૂટ છે, અને ઘર બી ચલાવવાનું છે, અને હવે શું કરવાનું? આ પેલા પ્રશાંતભાઈએ સાંભળ્યું. બીજે દિવસે પ્રશાંતભાઈ 50,000નો ચેક લખીને આવ્યા કે ટોવર્ડ્સ ટ્રેનિંગ ઓફ તેજસ પટેલ, ડોનેશન ટુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી. એટલે કઈ રીતે સિસ્ટમ ચાલે છે એ જુઓ, કે ક્યાંથી ક્યાં ખબર જ ના. તમને એવું લાગે કે તમારી પાસે કોઈ રસ્તો નથી, અને તમને એવું લાગે કે તમારું કોઈ આંગળી પકડવાવાળું નથી, પણ એવું હોતું જ નથી. અને રસ્તો નીકળે જ છે. સુપર પાવર વોચિસ એવરી સિંગલ ક્રીચર ઓન ધીસ અર્થ, અને રસ્તો નીકળે જ છે. ખાલી તમારો ઇન્ટેન્ટ ચોખ્ખો હોય તો આ કામ આગળ વધે. એટલે એ 3-2 મહિના હું ત્યાં જઈ આવ્યો અને સરસ ટ્રેનિંગ લઈને પાછો આવ્યો. અને આમ કરતાં કરતાં એન્જિયોપ્લાસ્ટીનો એક વાઇબ્રન્ટ પ્રોગ્રામ વિથ સમ સ્ટેન્ટિંગ અને બલૂન માઇટ્રલ વાલ્વ્યુલોપ્લાસ્ટી, જે વાલ ખોલવાની પ્રક્રિયા, એના ઉપર આખું
ડેવલપ કર્યું અને એમાં બલૂન માઇટ્રલ વાલ્વ્યુલોપ્લાસ્ટીના મારા આગળના બધા રિસર્ચ પેપર અને મોડિફિકેશન ઓફ ધ ઓરિજિનલ ટેકનિક બધા જે પબ્લિશ છે અમારા નામે એ વખત થયા, કારણ કે એટલું બધું ઓરિજિનલ વર્ક થયું. એન્જિયોપ્લાસ્ટી ઇન્ડિયાના 5, 7, 8 સેન્ટર જેટલી હું કરતો હતો, એનાથી 5, 6, 7મા નંબરે આવી એ લેવલની, પણ કોઈ સારું ગાંઠે જ નહીં આપણને કે ઇઝ એ કિડ એઝ ફાર એઝ એન્જિયોપ્લાસ્ટી ઇઝ કન્સર્ન. સિનિયર કાર્ડિયોલોજિસ્ટ આ રીતની કોમેન્ટ આપે કોન્ફરન્સમાં, હી ડઝ ગુડ બલૂન માઇટ્રલ વાલ્વ્યુલોપ્લાસ્ટી એમ કે. એટલે હવે કરવાનું શું? પછી 97ની સાલમાં સાહેબે છોડ્યું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, એ નવું યુએન મહેતા બન્યું અને એ જ દિવસે મેં રિઝાઇન કર્યું કે મને આમ શું છે કે ચરોતરના પટેલોની પાછી આ એક સ્પેસિફિક ટ્રેટ હોય, અને મારા નાના એ વખતે ગુજરી ગયા હતા પણ મને વર્ષોથી કહેતા ગયા હતા એ કે આપણો ચરોતરના પટેલ છે ને, બને ત્યાં સુધી નોકરી કરવા માટેની લાયકાત નથી હોતી આપણી, બહુ જ ઇન્ડિપેન્ડન્ટ થઈએ છે, અને કે કદાચ સંજોગવશાત કરવી પડે ને નોકરી તો પટેલ, પારસી કે ખોજાની નોકરી કરવાની, અને નહીંતર ગવર્મેન્ટની કરવાની. પેલામાં એપ્રિસિએશન થાય ને આમાં કોઈ એકાઉન્ટેબિલિટી ના હોય, બીજા કોઈની નોકરી ના કરીશ. એટલે મેં છોડી દીધું. મને એકદમ મારા નાના દેખાયા કે હવે બધું મેનેજમેન્ટ ચેન્જ થયું છે ને, હવે આપણે અહીંયા નથી રહેવાનું, આપણે નીકળો બહાર અને પ્રેક્ટિસમાં. અને એ વખતે અત્યારનો મારો જે કલીગ જે છે કે હુ હેઝ બીન લાઈક એ પિલર ફોર મી, ડૉક્ટર સંજય શાહ. સંજય ડીએમ કરતો હતો અને ડીએમમાં નવો પાસ થયો હતો. અને મેં સંજયને કહ્યું, સંજય આજે હું રિઝાઇન કર્યું છે, હું પ્રેક્ટિસમાં જઉં છું, મહિનાનો નોટિસ પીરિયડ છે, તારે આવવું છે મારી સાથે? તો કે હું આવીશ કે. હા, એટલે મેં કહ્યું એમ નહીં, તારા પેરેન્ટ્સને તો પૂછી લે, સાહેબના ગામના જ છે સુધીરભાઈના. હા, એટલે કે સારું. બીજે દિવસ આવ્યો કે મારા પેરેન્ટ્સને વાંધો નથી, આ જો આ ક્યાંથી મદદ મળે છે. અને એવો ભાઈબંધ અને બિલકુલ વિરોધાભાસી સ્વભાવ, એ અતિશય શાંત અને બહુ જ ક્વાયટ માણસ, અને કોઈ દિવસ ટેમ્પરામેન્ટ ગુમાવે નહીં એવો. અને હું એ વખતે ખાસો વોલેટાઇલ અને જલ્દી પ્રોવોક થઈ જતો વ્યક્તિ હતો. અને અમારા બહેની મિયા મહાજનની જોડીએ ચાલુ કર્યું પ્રાઇવેટ પ્રેક્ટિસ. એ વખતે એક જ હોસ્પિટલ અમદાવાદમાંથી જ્યાં કેથલેબ હતી પ્રાઇવેટમાં, ત્યાંનું એક નેક્સ્ટ લેવલ પોલિટિક્સ, એમાં ધીરે ધીરે ઘૂસ્યા. શરૂઆતમાં સ્લોટ ના મળે કે બધા સિનિયર કાર્ડિયોલોજિસ્ટ જે પ્રેક્ટિસમાં હતા એ લોકો બધા લઈ લે, એક કેસ કે 2 કેસ હોય અને બીજા 4 કલાક ખાલી, અને અમારે 10, 15 કેસ થઈ જતા હતા એ વખતે. અઠવાડિયામાં 2 સ્લોટ 9થી 1ના આપે, હવે કેવી રીતે કરવા? એટલે એમાં પાછો નવો એક મૌલિક વિચાર મને આવ્યો કે આપણે પ્રીપોન કરો લિસ્ટ. તો પ્રીપોન કેવી રીતે કરાય? તો પહેલાં કેથલેબના સ્ટાફને મેં સાધ્યા કે ભાઈ તમારે સવારના વહેલા આવવું પડે. તો કે સાહેબ ઓવરટાઈમ મળતો નથી. મેં કહું એ વી વિલ લુક આફ્ટર. ને મેનેજમેન્ટને હું કહીશ. મેં કહું મેનેજમેન્ટમાં મેં વાત કરી ચેરમેનને કે ભાઈ અમે તો કલાકના આટલા જ આપીશું, પછી રહેતા હોય તો રહો. મેં કહું તમને વાંધો છે સાહેબ? હું પૈસા એમને એક્સ્ટ્રા આપું ને એમને ખુશ રાખું ને મારે વહેલા કામ. એવી રીતે સવારે 5 વાગે લિસ્ટ ચાલુ કરતા હતા. એક વખત તો મને યાદ છે કે મેન સંજયે સવારે 3:30 ચાલુ કર્યું હતું, 36 પ્રોસિજર હતી, અને બપોર 2 વાગે પતાવીને નીકળી ગયા હતા. એટલે આવી બધી પરિસ્થિતિઓ ચાલે. અને પેશન્ટ બધા 10 માળમાં એક પ્લાસ્ટિક સર્જરીમાં હોય, ભલું હોય તો ઓબ્સ્ટેટ્રિક જ્યાં ડિલિવરી થતી હોય એની બાજુમાં અમારા સાઈડની રૂમ હોય, એમાંય અમારું પેશન્ટ હોય, એ બધા ઉપર નીચે આમ તેમ કરીને પણ ચાલ્યું. આમાં એવું થયું કે 1-2 સો કોલ્ડ વીઆઈપી પેશન્ટમાં પગમાંથી જઈને જે કરવાના કેસ, એ વખતે બીજું કંઈ હતું નહીં, 97, 98ની વાત કરું છું, એમાં કોમ્પ્લિકેશન થયા અને પગમાં 2 લીટર બ્લડ ભરાઈ ગયું અને એક્સપાયર થઈ ગયું. ને એમાં બહુ એ લોકોએ બૂમાબૂમ બહુ કરી. અમદાવાદના બહુ પ્રતિષ્ઠિત ફેમિલીના હતા, અને મારી પાસે એનો કોઈ જવાબ હતો નહીં. આવું થતું હતું, આમે ઘણી વખત થતું હતું ને ઘણા લોકો જ થતું હતું, પણ આમાં જરા અમને લોકોને બહુ તકલીફ પડી. અને ત્યારે મને થયું કે બીજો કોઈ રૂટ સરખો હવે શોધવો પડશે કે જ્યાં બ્લીડિંગ થાય તો આપણને ખબર પડે. 2 લીટર નીકળી જાય ત્યાં સુધી ખબર નથી પડતી પગમાંથી. અને એક અમેરિકાની મોટી વાલ્વ્યુલોપ્લાસ્ટી મીટ, અને એમાં ઇન્ડિયાનું રિપ્રેઝન્ટેશન હું કરતો હતો શિકાગોમાં. ત્યાં એ વખતના ટોપ અમેરિકાના વાલ ખોલવાના ડૉક્ટર એક રાખી દી કાર્ડિયોલોજિસ્ટ, અને ત્યાં આગળ મારે જવાનું થયું ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ. મારું પ્રેઝન્ટેશન હતું, અને એશિયામાંથી 3 જણ હતા જેણે
માઇટ્રલ બલૂનનું જે બલૂન શોધ્યું હતું એ સર્જન ડૉક્ટર ઇનોએ ફ્રોમ જાપાન અને એમના મિત્ર ડૉક્ટર શિગેરુ સાઇટો કાર્ડિયોલોજિસ્ટ. એટલે એવી રીતે અમે ભેગા થયા અને 3 જ એશિયન હતા, બાકી યુરોપિયન ને અમેરિકન હતા, 150-200નું ક્રાઉડ હતું. એટલે અમારે ભાઈબંધી થઈ 2 દિવસ અને એવી ભાઈબંધી થઈ કે શિગેરુ સાઇટોએ કહ્યું કે મેં રિસ્ટથી હવે થોડું કામ ચાલુ કર્યું છે. હજુ એ ટેકનિક બહુ લોકો એડપ્ટ કરતા નથી. નેધરલેન્ડ્સમાં ડૉક્ટર ઘણા લોકોને એવું છે કે આ ટેકનિકનો મેં શોધી છે. મેં ડાયરેક્ટલી શોધી નથી. એ નેધરલેન્ડ્સના ડૉક્ટર કિમનીએ પહેલો કેસ કર્યો હતો અને એ કેસ કર્યા પછી 3 વર્ષ સુધી આ ટેકનિક એમને પડી રહી, કારણ કે અઘરી પડતી હતી. શિગેરુ સાઇટોએ એની રીતે ટ્રાય કર્યો. એણે મને એની કોન્ફરન્સમાં કામાકુરા લાવ્યો. હમણાં હું લાસ્ટ મહિને જ જઈ આવ્યો, આ મહિને જ 13-14 છેલ્લા 25 વર્ષથી હું જઉં છું. એમાં એણે જોયું કે નાના જાપનીઝ પેશન્ટમાં એ માણસે રેડિયલથી 3-4 કેસ બતાવ્યા કે આ એક નવો રૂટ છે. તો મેં કહું જો મને કોઈ ગણતું નથી એન્જિયોપ્લાસ્ટીમાં ઇન્ડિયામાં. હું આટલું કામ કરું છું તોય બધા સિનિયરો વાલ્વ્યુલોપ્લાસ્ટર તરીકે છાપ બેસાડી છે, તો મારે શું કરવાનું? એટલે મેં કહ્યું કે મેં સંજયને વાત કરી. મને કે આપણે છે ને ટ્રાય કરીએ. નવી હોસ્પિટલમાં અમે જોઈન થયા હતા એ વખતે 2000ની સાલમાં અને 101 કેસ કર્યા. સાઇટોને મેં કહ્યું તમે આવો ડેવલપ કરવા. તો એણે મને 5 દિવસ આપ્યા કે હું 5 દિવસ તારી જોડે રહીશ. અમે લોકો 100 કેસ સાથે અમારા પ્રોબ્લેમ સાથે તૈયાર હતા અને બહુ જ પ્રોબ્લેમ હતા. સાધનોથી માંડી એના રૂટમાંથી કેન્યુલેટ કરવાના બહુ જ પ્રોબ્લેમ. અને 5 દિવસમાં 100 કેસ કર્યા પછી કોન્ફિડન્સ આવ્યો કે હવે આપણે આના ઉપર કામ કરીએ. પાછો નેક્સ્ટ લેવલ રેઝિસ્ટન્સ. દરેક જે ડૉક્ટરો રિફર કરે એ પેશન્ટને કહીને મોકલે કે ભાઈ આ તેજસભાઈ સારા છે પણ એમને કહેજો પગમાં પંચર કરે, હાથમાં અખતરા ના કરે. પેશન્ટ આવીને મને કે હું કહું કે ના ભાઈ આ મને આ બરાબર, બીજા બધા સારા, તમારે જ્યાં કરાવવું હોય ત્યાં કરાવો. આ તો જવા દો, બહાર બી આડી અવળી વાતો. ગુજરાત બહાર મને બધા ઇન્ડિયામાં ઓળખતા હતા અને માઇટ્રલ માટે મને આખી દુનિયામાં લોકો ઓળખતા હતા. એ બધા એ સિનિયર લોકોએ કે આને મગજ ચસકી ગયું છે કે હવે આ અહીંયા રેડિયલથી કામ ચાલુ કર્યું. એક શબ્દ હું બોલ્યો નથી 5000 કેસ થયા ત્યાં સુધીમાં અને 1.5-2 વર્ષમાં 5000 કેસ રેડિયલથી કર્યા. બધા પ્રોબ્લેમ્સ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ જાણ્યા અને એ પછી મેં માથું ઊંચક્યું અને પછી હું નહોતો સાંભળતો કે ભાઈ તમને તમારો અનુભવ જ નથી એટલે વાત ના કરતા. ધ પ્રોબ્લેમ વોઝ કે એવિડન્સ બેઝ નહોતો એ વખતે. કોઈ બી વસ્તુ માટે એવિડન્સ બેઝ હોવો જોઈએ કે ફાયદાકારક કઈ રીતે છે બીજા રૂટ કરતાં. અમેરિકામાં બિલકુલ પોપ્યુલર નહીં, 0.01% અપટેક હતો. અને નસીબ જુઓ પાછું 2002માં અમેરિકાના ટોપ ઇન્સ્ટિટ્યુશન ન્યુયોર્ક સેન્ટ વિન્સેન્ટ, જે હમણાં જ બંધ થયું અને જેમાં ટાઇટેનિક જ્યારે ડૂબ્યું અને એના જે સર્વાઈવર્સ હતા ને એ ટ્રીટમેન્ટ થયા હતા, એટલી જૂની ઇન્સ્ટિટ્યૂટ. એના જે ચીફ હતો જોન કપોલા કાર્ડિયોલોજીનો, એની નીચે એનો બીજો પ્રોફેસર ટાક ક્વાન, એ બેને રસ પડ્યો અને દે રિક્વેસ્ટેડ. મેં 100 કેસ ફરીથી લાઇનઅપ કર્યા. એ લોકો અહીંયા મારી સાથે અઠવાડિયું રહ્યા, સોમથી શુક્ર, અને એમનો લર્નિંગ કર્વ પૂરો કર્યો. બધી વસ્તુઓ મને જે આવડતી હતી મને સંજયને શીખવાડી. અને નેક્સ્ટ યર જોન કપોલા ફોન્સ મી એન્ડ ટેલ્સ કે તેજસ, દેર ઇઝ અ ડિમાન્ડ, યુ કમ હિયર એન્ડ ડૂ ધ કેસીસ, વી હેવ અ વર્કશોપ. 150 જેવા ન્યુયોર્ક, ન્યૂજર્સીના કાર્ડિયોલોજીસને અપસ્ટેટ ન્યુયોર્કના આવશે અને તું કર. મેં કહું મારી પાસે કોઈ લાયસન્સ નથી, મારી કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી. અમેરિકામાં તો પેશન્ટના હાથ કોણ? તો કે વી હેવ પ્રોક્યોર્ડ એવરીથિંગ. પ્રોફેશનલ ઇન્ડેમનિટી ને બધું પ્રોક્યોર કરી દીધું છે. એટલે આ વસ્તુઓ અમેરિકનો જોડેથી શીખવા જેવી છે કે જ્યારે લાફો મારવાનો હોય ત્યારે સીધું તમને રેડ કાર્ડ બતાવે, પણ જરૂર હોય ત્યારે ફટાક દઈને બધા રૂલ્સ સરકમવેન્ટ થઈ જાય. અને પણ હી ડીડ ઇટ ઇન ગુડ ફેથ કે ગમે તેમ કરીને હું કરીશ. અને અમે ગયા. મેં કહ્યું શિગેરુ સાઇટોને મેં વાત કરી કે અમે કોન્ટેક્ટમાં હતા. મને કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, આઈ એમ ટ્રાઇંગ સિન્સ 10 years કે નો બડી ગીવ્સ અ ડેમ. એટલે મેં જોનને કહ્યું, મેં કહું ભાઈ શિગેરુ સાઇટો નહીં બોલાવો જો વાંધો ના આવે. તો કે નો પ્રોબ્લેમ, કે એબ્સોલ્યુટલી. અને એને ખબર હતી શિગેરુ સાઇટો કોણ છે, કે મારે વાત થયેલી કે હું એની જોડેથી ઘણી વસ્તુઓ મેં ઇન્સાઇટ લીધો. એવી રીતે અમેરિકામાં આવી રીતે રેડિયલ ચાલુ થઈ અને ધીરે ધીરે એ લોકો એક્સપર્ટ થઈ ગયા. અને પછી મારો ફ્રેન્ડ સમીર પંચોલી અને બીજા ઘણા બધાને મેં ટ્રેન કર્યા. બધા ડિફરન્ટ જગ્યાના ટોપ કાર્ડિયોલોજિસ્ટ હતા.
પછી અમેરિકામાં એક વખત નોઇઝ ચાલુ થયો એટલે આપણા ઇન્ડિયન લોકોનું ધ્યાન પડ્યું કે ના સાલી આ ટેકનિક સારી છે કે હવે અમેરિકનો વાત કરતા થયા છે અને એવિડન્સ બેઝ બનવા માંડ્યો. અને મીન વાઇલ અમારી પાસે એટલું સોલિડ ડોક્યુમેન્ટેશન હતું કે ફર્સ્ટ એટલાસ લખી કાઢ્યો બેઝિક્સનો, જે અમેરિકાથી પબ્લિશ થયો અને આખી દુનિયાની દરેક કેથ લેબ જ્યાં જ્યાં રેડિયલ કરતા હતા એ બધે ગયો. પછી અહીંયા થોડી ઘણી કિંમત અમારી થઈ કે ભાઈ આ બરાબર કરે છે અને આ કરાય. અને જે લોકો બૂમાબૂમ કરતા હતા કે જૂઠું કરે છે બધાએ કરવાનું ચાલુ કર્યું. આ બધું આગળ વધતું ગયું અને ડેવલપ થયું. પછી મેં ટ્રેનિંગનું નક્કી કર્યું, પછી બીજી બુક ને ત્રીજી બુક બધું નીકળ્યું. પણ ટ્રેનિંગ મેં કહું જો આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કે કોર્સિસથી આપીએ એમાં ટ્રાયકો ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યો, ટ્રાન્સ કેથેટર ઇન્ટરવેન્શન, ટ્રાન્સ રેડિયલ. અને એમાં દર વખતે નિરમા ઓડિટોરિયમમાં હોય ને હોસ્પિટલમાં જ્યાં હઈએ ત્યાંથી લાઈવ કેસીસ બતાવીએ. 2 દિવસ વર્લ્ડના ટોપ રેડિયલ ઓપરેટર્સ હોય, અમે હઈએ મોટાભાગના કેસ હું શિગેરુ સાઇટો કરીએ અને લોટ ઓફ ઇન્ટરેક્શન વિથ ધ ઓડિયન્સ. એમ કરતાં કરતાં એની 18 એડિશન થઈ અને આ 19મી આ ફેબ્રુઆરીમાં હું કરું છું. અને હજુ કોઈ બી જાતની પબ્લિસિટી વગર લોકો એ હોલ ફૂલ હોય છે અને લોકો આખા ભારતમાંથી નહીં પણ દુનિયામાંથી આવીને બેસે છે 2 દિવસ ત્યાં આગળ. આમ 8,000 લોકો એમાં ટ્રેન થયા 32 જુદા જુદા કન્ટ્રીમાં, ઇન્ક્લુડિંગ મોસ્ટ ઓફ ધ યુરોપિયન કન્ટ્રીઝ, ફર્સ્ટ વર્લ્ડ યુરોપિયન કન્ટ્રીઝ, એશિયન કન્ટ્રીઝ બધે, અને રશિયાના બધા CIS કન્ટ્રી, બધી જગ્યાએ વર્કશોપ કરી. અને એવી રીતે આખી એટલે રેડિયલનો જન્મ મેં નથી આપ્યો, પણ રેડિયલને પ્રોપેગેટ કરવાનું અને એને સિમ્પલ બનાવવાનું એટલી હદ સુધી કે જેથી નવો માણસ બી રેડિયલથી કામ કરી શકે. અને પેશન્ટને પછી તો રેડિયલનો એવિડન્સે આવી ગયો કે સૌથી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન એક્યુટ MI અને બહુ જ હાઈ રિસ્ક કેસમાં એ ગ્રોઇન કરતાં આઉટરાઇટલી બેટર છે અને મોર્ટાલિટી ઓછી કરે છે અને કોમ્પ્લિકેશન ઓછા કરે. એટલે હવે તો કોઈને કશું કહેવાનું રહેતું નથી. પણ બહુ વાર લાગી અને પણ અગેન પેલું જ કે બિલકુલ કન્વિક્શન સાથે મગજથી એકદમ મજબૂત. ક્રિટિસિઝમની એ વખતે અસર થતી હતી, ડિસ્ટર્બ થતો હતો, હવે તો એ નથી થતો. પણ અને ઘણી વખતે માથાકૂટોય કરતો હતો હું, પણ પછી તો એ નહોતો કરતો. આમ કરતાં મેં એપેક્સમાં પછી બધી જ જગ્યાએ કામ કર્યા. પછી મને એવું થયું કે આ બરાબર છે, બધી જગ્યાએ હું કામ કરું છું, પણ મારે મારું પોતાનું કઈ રીતે કરવું. અને આઈ વોઝ નોટ ફોર ઇટ. મારી પોતાની હોસ્પિટલ કરવાના એમાં હું હતો જ નહીં, કારણ કે હું જાણતો હતો કે એમાં મેનેજમેન્ટ તે બધું બહુ થાય. પણ મારે જે નવા રિસર્ચ કરવા હોય, બધું કરવું હોય, તો આઈ વોઝ નોટ એબલ ટુ કન્વિન્સ ધ મેનેજમેન્ટ વેર એવર આઈ હેવ વર્ક. કારણ કે એમાં સીધું જ્યારે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તે તો મને બી ખબર ના હોય, કોઈ નવી વસ્તુ કરવાની હોય. લોકો આપણે આપણું જ ચાલુ કરીએ. અને એમાં સોનાલી, હવે એણે આખી જિંદગી આ જ કામ કર્યું છે, સપોર્ટ આપવાનું બેકગ્રાઉન્ડમાં રહીને. મેં એને પૂછી લીધું, મેં કહું જો ભાઈ હું આ કરીશ એપેક્સ, પણ એમાં હું કોઈ પાર્ટનર લેવા નથી માગતો. અને પહેલાં એમ હતું કે કેથ લેબ નાખીશું અને ICUના બેડ ને થોડી રૂમો, આપણે સર્જરીનું ને એનું નથી કરવું, અને બાકી આપણી ઓફિસ ને. એટલે અહીં બતાવવા માટે સંજયને હું લઈ ગયો. તો સંજય કે આવી રીતે ના કરાય, કે સર્જિકલ બેકઅપ વગર કરીએ એ આપણા લેવલે બરાબર નહીં. એટલે 2 ને બદલે 3 બિલ્ડિંગ લીધા જે લાઇનમાં સળંગ. પછી એમ થયું કે સર્જરી કરવાની છે તો 4થું બિલ્ડિંગ લઈ લઈએ, કારણ કે પછી પેશન્ટો લાંબુ રહેશે તો કરીશું શું આપણે. પછી 5મું બિલ્ડિંગ રહેતું હતું, એમાં પછી એમ થયું કે અહીં ગમે તે માણસ આવી જશે. એટલે પૈસા હતા જ નહીં, 50 કરોડનું દેવું, બેંકની લોન ને બધું જ નાખી દીધેલું. પણ મેં પાર્ટનર કોઈ નહોતા બનાવ્યા, કારણ કે એ જ પાછું ઇન્ડિપેન્ડન્ટ નેચર, અને મારી રીતે કામ કરવું હોય તો આઈ શુડ નોટ બી આન્સરેબલ ટુ એનીવન. એટલે કોઈના પૈસા એ વખતે મારે નહોતા લેવા. મને ઘણા બધા બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ઘણા ડૉક્ટર મિત્રોની બી ઓફર હતી કે અમે જોઈન થઈએ. મેં ના પાડી હતી. મેં કહું ના, આમાં નહીં. અને મેં સોનાલીને એક જ વસ્તુ કહ્યું, આખું મેં કોલેટરલમાં મૂકી દઈએ આપણે, બરાબર છે. એટ ધ મોસ્ટ આપણે જ્યાં નવા ઘરમાં રહેવા આવ્યા છે એને બી કોલેટરલ મૂકી દઈએ. આપણે જૂનો ફ્લેટ હજુ છે ત્યાં જઈએ, પંખા નીચે રહેવાની તૈયારી, સ્કૂટર પર ફરવાની તૈયારી હોવી જોઈએ, તો આપણે આ સાહસ કરી નાખીએ. અને એણે કહ્યું કશો વાંધો નથી, આપણે કરો. અને આવી રીતે અમે એપેક્સ ચાલુ કર્યું. અને કેટલી મોટી લોન હતી અને કઈ રીતે મને જ ખબર નથી કે આ કેવી રીતે પૂરી થશે. પણ અગેન there also superpower took care of us and it simply went on and on, કોઈ પ્રોબ્લેમ વગર.
અને એપેક્સમાં મારા જે નવા ઇન્વેન્શન રિસર્ચ આ બધું અને એક નેક્સ્ટ લેવલ, અને મારે પેશન્ટને જેટલો બ્રેક આપવો એટલો આપું, કઈ રીતે કામ કરું, શું કરું, નો બડી ઇઝ આઈ વોઝ આન્સરેબલ ટુ નો બડી. અને રેપ્યુટેશન બી એ રીતે, અને રિસર્ચનો જે મારો જે એમ છે કે નવી નવી પ્રોસિજર દુનિયાને આપી, એના માટે મેં કહું આપણી જગ્યા છે એટલે વાંધો નથી, નુકસાન થાય તોય આપણને વાંધો નથી. પહેલાં હતું શું, અત્યારે તો જે છે વધારાનું જ છે, એટલે જાય તો એ બહુ ફરક નહોતો પડતો. બરાબર છે. હા, એટલે આમ કરતાં કરતાં ચાલ્યું. 2015માં આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર થયા, એટલે એ વખતે મને પદ્મશ્રી આપ્યો. એટલે એમણે તો મને છેલ્લા 3 વર્ષ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારથી મારું રેકમેન્ડેશન કરતા હતા, પણ કોઈ કારણસર નહોતો મેળ પડતો, પણ એ વખતે મળ્યો. એટલે પાછી જવાબદારી વધી, કારણ કે હવે હું સ્કેનર પર આવી ગયો, કારણ કે હવે પબ્લિક ડોમેનમાં સ્કેનર પર ક્યાં થાય, પણ ચાલ્યું. અને મને પછી થયું કે હવે વધારે નવું કરવું પડશે, રેડિયલ આખી દુનિયા કરતી થઈ ગઈ. અમેરિકામાં 70% રેડિયલ, અહીંયા બી, એટલે આખી દુનિયામાં, યુરોપમાં તો વધારે. એ વખતે મને પહેલો વિચાર, નવું રોબોટિક આવ્યું હતું, એટલે મને થયું કે આના હવે એ બી 3.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું, અને એની સામે રિટર્નની કોઈ ગેરંટી નહીં, બીજું કે એવિડન્સ બેઝ હતો નહીં. પછી મને ડાયા માણસોએ કહ્યું અમારા ફિલ્ડના કે ભાઈ આ તું કઈ રીતે, એટલે મારો એક જ કોન્સેપ્ટ હતો કે રોબો જે ફિલ્ડમાં ગયો છે ને એમાં ઇટ હેઝ એડેડ વેલ્યુ ટુ ધેટ પર્ટિક્યુલર ફિલ્ડ. It could be anything. It could be any industry, or it could be space or wherever. મેં કહું આપણે લઈએ અને પછી ડેવલપ કરીશું, રેડિયલ કર્યું એવી રીતે. અને આવી રીતે અમે એક જ કંપની બનાવતી હતી અમેરિકાની, કોરોન્ડસ, એટલે રોબો લીધો. હવે સવાલ એ આવ્યો કે પેશન્ટને મારે પૈસા, ધારો કે એનું તો આપણે ના લઈએ ચાર્જ રોબોનો, પણ દરેક કેસમાં 70,000 કે 75,000નું હાર્ડવેર વપરાતું હતું એક્સ્ટ્રા. એ કેવી રીતે? એટલે મારો ફાઇનાન્સનો માણસ ક્યાં થાય, મેં કહ્યું એક કામ કર ભાઈ, છેલ્લા વર્ષમાં આપણે કશું કમાયા નહોતા એવું ગણી લે તો કેટલી કેસેટ આવે એવી છે. તો એને કે આટલી આવે, તો મેં કહું આમાંથી તો હમણાં અડધી લઈ લે. પેશન્ટને આપણે ચાર્જ નહીં કરીએ રોબોનો, પેશન્ટને કંઈ પણ દઈશું કે આ નવી ટેકનોલોજી છે ને, તમે કમ્ફર્ટેબલ રહેશો. આમ કરતાં કરતાં પહેલાં 4-6 મહિનામાં અમે લગભગ 250-300 રોબોના કેસ કરી નાખ્યા. એટલે જે CEO હતો, જે મથતો હતો ત્યાં, માર્ક ટોલાન્ડ અમેરિકામાં, એ સીધો ઉડીને અહીંયા આવ્યો કે મારે જોવું છે આ જગ્યામાં શું ચાલી રહ્યું છે. એટલે એ વખતે અમે રોબોટિકના કેસીસ એને જોયા. ભાઈ રાત્રે હું એને મારા ઘરે ડિનર પર લઈ ગયો. બેઠા હતા અમે લોકો, હું, સંજય ને માર્ક અને સોનાલી. ત્યારે વાત થઈ, મને કે તેજસ આઈ વિશ આઈ હેડ યુ એ કપલ ઓફ યર્સ અગો. અત્યારે આપણે બહુ ઉપર વાત, અને અત્યારે બી મારી પાસે એક નવો પ્રોજેક્ટ છે કે કાર્ડિયોલોજીસ્ટ રિમેનિંગ અવે ફ્રોમ ધ પેશન્ટ જસ્ટ બાય ગિવિંગ કમાન્ડ ટુ ધ રોબો થ્રુ ધ કોન્સોલ યુઝિંગ ઇન્ટરનેટ બેન્ડવિથ કેન ફિક્સ ધ બ્લોક. પણ કે મુશ્કેલી એ છે કે કોઈ કન્ટ્રીમાંથી પરમિશન મળતી જ નથી. એટલે હું વિચારું છું કે અનરેગ્યુલેટેડ કન્ટ્રી કે વેનેઝુએલા કે એવી કોઈ જગ્યાએથી તું મને મદદ કરીશ. મેં કોઈ વેનેઝુએલા શેના માટે કરું, આપણે ઇન્ડિયામાં કરો ને એપેક્સથી કરીશું, તો પણ પરમિશનનું શું કરશો? મેં કહું ઇટ ઇઝ નોટ યોર લુકઆઉટ, આઈ વિલ સી. અને ફોર્ચ્યુનેટલી અજયભાઈ એ વખતે આપણે આ 2 સાહેબોએ મદદ બહુ કરી આપણને. એટલે એમાં કોઈ સવાલ નથી કે ભાઈ તેજસ કરે છે ખોટું નહીં કરે કે બધું. ઇવન મોદી સાહેબ વોઝ ઓલ્સો પોઝિટિવ. એટલે ડિસ્ટન્ટ ટેલિરોબોટિકમાં પાછું એક નવું લફરું આવ્યું કે ક્યાંથી કરવું, તો કે સિમ્બોલિક પ્લેસ જે ઇન્ડિયાની હોય કોઈ ત્યાંથી કરવું. હવે સાયન્સ માટે સિમ્બોલિક પ્લેસ ઈસરો છે, આ સાંભળવા જેવું છે. એટલે મેં અહીંયા ઈસરોમાં કોન્ટેક્ટ કર્યો કે બેંગ્લોરથી પરમિશન લાવો. એટલે હું બેંગ્લોરમાં એના ચીફને મળવા ફ્લાય થઈને ગયો, એની અપોઇન્ટમેન્ટ લીધી. મને એણે 5 મિનિટનો સમય આપ્યો અને 15 મિનિટમાં મને બહાર કાઢ્યો કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ, અમારી પાસે દેર આર સો મેની એમ્બિશિયસ પ્રોજેક્ટ્સ અને ધીસ ડઝન્ટ ફિટ ઇન ટુ અવર ડોમેન. એટલે હું નીકળ્યો બહાર. હવે પછી બહાર આવીને નિરાશ હતો, હવે કરવું શું? એટલે કોક મને કહે કે આપણે 30 કિલોમીટરનું ડોમેન જોઈએ, એટલે ડિસ્ટન્સ હતું આ પહેલો જે પ્રોજેક્ટ હતો એમાં. એટલે ઈસરો જે અહીંયાનું છે ને એ 30 કિલોમીટરની રેન્જમાં આવી જાય. બીજું ગાંધી આશ્રમ આવે, પણ ગાંધી આશ્રમમાં સિસ્ટમનું શું કરવાનું મારે?
હિસ્ટોરિક પ્લેસ એમ વિથ રેપ્યુટેશન. આમાં બ્રહ્મવિહારી સ્વામી જે BAPSના છે એ મને બતાવવા આવ્યા. એ કહું મેં કહું આવું થયું છે સ્વામી, એટલે કે અક્ષરધામ અહીંયા છે જ ને આપણે ગાંધીનગરમાં, અને ઇટ ઇઝ અ હિસ્ટોરિક પ્લેસ. પણ મેં કહ્યું અક્ષરધામમાં મારે શું કરવાનું ત્યાં આગળ, એ તો મંદિર જરા કે કેમ્પસ છે, શું મંદિર છે, તું આય. હવે આ વાત મેં માર્ક ટોલાન્ડને કરી, એટલે બધા એટલા બધા અપસેટ ત્યાંના એન્જિનિયર્સ અને જે રિસર્ચના માણસો કે ટેમ્પલમાંથી આ સાયન્સનું કામ ના કરાય. મેં કહ્યું એક વખત તમે અહીં જોઈ લો. હવે મજાની વાત એ છે કે આયા એ લોકોએ જોયું, એ લોકોને કનેક્ટિવિટીના ઇસ્યુ દેખાયા, એ કોણે સોલ્વ કર્યા ખબર છે? ભગવા કપડાં પહેરેલા સ્વામી હોય, કારણ કોક સ્ટેનફર્ડવાળા છે, કોક હાર્વર્ડના છે, કે ભાઈ અમને ખબર નથી પડતી, ઊભા રહો કે અમે કરી દઈએ. અને આનંદ સ્વરૂપ સ્વામી અને વિશ્વવિહારી તમે યુ નો. હા, એટલે પેલા લોકો દે વેર કમ્પ્લીટલી ફ્લેબરગાસ્ટેડ કે સાલું આ શું ચાલી રહ્યું છે. આ ગોઠવણ ત્યાં થઈ. હું બંધ કરું કે 10 મિનિટ બોલું હજુ? પછી ગોઠવાયું, ડેટ નક્કી થઈ કે આપણે 5 કેસ કરવા છે, અને ફર્સ્ટ ઇન હ્યુમન પ્રોજેક્ટ હતો આ. એટલે ઇન્ડિયામાંથી અમારા ફિલ્ડમાં આજ સુધી કોઈ ફર્સ્ટ ઇન હ્યુમન થયું નથી. ધારો કે તમે કહો કે સ્ટેન્ટિંગ, બલૂન એન્જિયોપ્લાસ્ટી સ્વિટ્ઝરલેન્ડમાં થઈ, સ્ટેન્ટિંગ તો એ ફ્રાન્સ ને સ્વિટ્ઝરલેન્ડમાં થયું, બાયપાસ સર્જરી તો કે અમેરિકામાં થઈ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તો કે સાઉથ આફ્રિકામાં થયું. ઇન્ડિયા હેઝ નથિંગ ટુ શો એઝ ફાર એઝ ધ ફર્સ્ટ ઇન હ્યુમન રિસર્ચ ઇઝ કન્સર્ન. એટલે આ મોકો હતો. પાછી એક મુસીબત ઊભી થઈ ત્યાં આગળ કે ભાઈ તમે કહો છો પણ માનશે કોણ તમને? કે એ તો એમ કહે છે કે અહીંયાથી તમે શૂટિંગ કર્યું, એપેક્સમાંથી પેલું શૂટિંગ કર્યું, ને આ તો બધું બતાવી દીધું, બધું જોઈન કરીને મોર્ફ કરીને એડિટ કરીને. એટલે એ વખતે મેં ચેલેન્જ સ્વીકારી, કારણ કે અક્ષરધામમાં જ્યાંથી હું કરવાનો હતો એનાથી 50 મીટર દૂર એનું જ આઈમેક્સ થિયેટર હતું. મેં કહું આઈમેક્સમાં આપણે પ્રેસ કોન્ફરન્સ કરો. એટલે પાછી મગજમારી ચાલુ થઈ કે પ્રેસ કોન્ફરન્સમાં તો કંઈક ઊંધું થશે તો શું? મેં કહું આ બાઇનરી છે, 50% ચાન્સ છે સક્સેસ, 50% છે ફેલિયર, પેશન્ટને નુકસાન નહીં થાય મને ખબર હતી. આ વસ્તુ મારે ઉપર બી કન્વિન્સ કરવી પડી હતી કે ધારો કે કનેક્શન છૂટી જશે તો તરત જ સંજય અને સમીર પંચોલી મારી સાથે 30 સેકન્ડની અંદર દે વિલ ટેક ઓવર ધ પેશન્ટ, નથિંગ વિલ ગો રોંગ. એટલે બધા મારા અમેરિકાના બી વેલ વિશર્સ ને અહીંયાના કે ના કરાય, કે આમાં તો ઉપરથી તારી કેરિયર પતી જશે, 50% ચાન્સ એટલે ફેલિયરના છે તો કઈ રીતે કરાય? મેં કહું 50% સક્સેસના છે ને. મેં કહું અમે તો 5% ઉપર એ કામ કરીએ છીએ. પેશન્ટ 20-30 BP લઈને આવ્યું હોય તો એ કદાચ રેપ્યુટેશનની ક્યાં ચિંતા કરીએ છીએ આપણે? બરાબર છે. એટલે એમાં પછી મેં સમીર પંચોલીને આઈમેક્સમાં બેસાડ્યો જસ્ટ ટુ કોઓર્ડિનેટ બિટવીન ધ જર્નાલિસ્ટ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના, ઇવન ઇન્ટરનેશનલ મીડિયાના આવ્યા હતા, અને અસ, અને એપેક્સમાં સંજય હતો અને અમારી ટીમ હતી. એટલે પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો કેસ, ચોથો કેસ, 5મો કેસ સક્સેસફુલી પતી ગયા. આપણા એ વખતના ચીફ મિનિસ્ટર રૂપાણી સાહેબ બી આવીને બેઠા હતા, અને બધા સંતોના, અને મહંત સ્વામીએ બી એ વખત આશીર્વાદ આપ્યા હતા, કરો કશું થશે નહીં. એટલે આ તમને એમ થાય કે યુ આર સિમ્પલી એન ઇન્સ્ટ્રુમેન્ટ. somebody else is driving your brain, somebody else is driving your fingers and hand to get the things done. અને when something is going to happen, the universe conspires. એ જે આલ્કેમિસ્ટનું જે સેન્ટન્સ છે ને, આ બધું મેં અનુભવ્યું છે. અને એને પબ્લિસિટી એ બહુ મળી એ ફર્સ્ટ ઇન હ્યુમન પ્રોજેક્ટને, અને ઇન્ડિયાનું નામ લખાઈ ગયું, અને પછી તાત્કાલિક 3 મહિનામાં લેન્સેટમાં પબ્લિશ કર્યું. એટલે એનું ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન થઈ ગયું. એટલે આઈ વોઝ ઇન 7th heaven, કારણ કે નેક્સ્ટ પ્રોજેક્ટ મારા હાથમાં હતો. સાંભળો, હવે બીજી તકલીફ ઊભી થઈ કે અહીંયાથી બેસી અને જર્મનીથી કે સ્વિટ્ઝરલેન્ડથી બેસી અને એપેક્સમાં એન્જિયોપ્લાસ્ટી કરવા, અહીંયાથી બેસીને ત્યાં કરવા માટે કોઈ પરમિશન ના આપે. અહીંયા શું હતું કે ઇન્ટરનેટ કનેક્શન મને પરિમલભાઈએ હેલ્પ કરી હતી. 9G હતું, મારે 90ની બેન્ડવિડ્થ જોઈતી હતી, 90થી 100ની વચ્ચેની, એ ગોઠવી આપી હતી. બિલકુલ બ્રેક થયા વગર મારું કામ થઈ ગયું. એટલે મેં એનો ઇન્ટરકોન્ટિનેન્ટલનો ટ્રાયલ, જે સિમ્યુલેટર પરનો, ફ્રોમ બોસ્ટન
ટુ સેન ફ્રાન્સિસ્કોનો સિમ્યુલેટર પરનો ટ્રાયલ અમે બોસ્ટનમાં બેસીને એની ઓફિસમાંથી સેન ફ્રાન્સિસ્કોમાં કર્યા, એટલે બધું સેટ થઈ ગયું. અને કોરિન્ડસ એટલી એક લેવલે જવા માંડી નાની કંપની કે ઇટ વોઝ બોટ ઓવર બાય સિમેન્સ. અને કોવિડ પહેલાં જ અજયભાઈ સિમેન્સના જે હતા ઉપરવાળા એ લોકોને ખબર ના પડી કે શું થયું. એ લોકોએ આખો પ્રોજેક્ટ અભરે ચડી દીધો અને કહ્યું કે ભાઈ હમણાં અમને આમાં રસ નથી. $1200 મિલિયન લીધી કંપની, અને એટલે આટલી મારી મહેનત, બધા ડેટા એના કરેલું બધું ખલાસ થઈ ગયું. એટલે જબરજસ્ત ફેલિયર. પણ ફેલિયર તો જીવનમાં સક્સેસ મળી છે એના કરતાં તો 100 ગણી વધારે ફેલિયર જોયેલી હતી. એટલે એની હવે મને ચિંતા નથી. મેં કંઈ વાંધો નહીં, આપણે થોડા દાડા નિરાશ રહેવાય તો વાંધો નથી, આગળ વધીએ હવે. એટલે પછી ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી, અને હવે એક નવો બીજા 2 એમ્બિશિયસ પ્રોજેક્ટ પર હું કામ કરી રહ્યો છું. અને મીનવાઇલ આ કોવિડનો પીરિયડ આવ્યો અને બધે ધમાલ કે કોવિડમાં હવે શું બધું કામ કેવી રીતે, બધી હોસ્પિટલો કોવિડ થવા માંડી. એટલે એક નિર્ણય મેં એટલો કર્યો હતો કે કોવિડમાં હું કાર્ડિયોલોજીનું કામ કરીશ કમ્ફર્ટ મેં. મારા સ્ટાફને બી બધાને મેં કહ્યું કે હું કરવાનો છું, અને માદા પડશો તો એવરીથિંગ ઇઝ ઓન ધ હાઉસ, વી વિલ ટેક કેર ઓફ યુ, જ્યાં બી દાખલ થવાનું છે તો. અને દે સ્ટૂડ બાય મી. મારો બધા માણસો, મારા ડૉક્ટરો, ઇવન નાનામાં નાના એટેન્ડન્ટ્સ બી દે સ્ટૂડ બાય મી. બધાએ કામ કર્યું. માદા પડે એમની ટ્રીટમેન્ટ કરીએ, પાછા આવી જાય એવી રીતે. પણ મજાની વાત એ છે કે કોવિડની શરૂઆત હતી, એપ્રિલ મહિનો હતો મને લાગે છે 2020, અને અમારા અંગત મિત્ર અજયભાઈ આવીને મારી સામે ગોઠવાયા કે આપણે કોવિડ પર એક ઇન્ટરવ્યૂ આપો. એટલે મેં કહું મારો વિષય જ નથી, મારી કોર કોમ્પિટન્સ નથી, તમે મને ક્યાં કોવિડમાં ઘુસાડો છો. અને મેં એમને કહ્યું, મેં કહું તમે અતુલને કહો, અતુલ પટેલ જે ઇન્ફેક્શનમાં ઓથોરિટી છે એ આપશે. તો કે ના, પબ્લિક કે તમારું માનશે એટલે કે તમે આ ઇન્ટરવ્યૂ આપો. તો મેં કહું મને 4 દાડા આપો. એટલે દિવસ રાત મહેનત કરી અને આખું લિટરેચર મેં સર્વ કર્યું ને એટલીસ્ટ મારી રીતે હું સમજ્યો. અને મને જે સમજણ નથી પડતી એ અતુલને ફોન કરીને પૂછ્યું. અને અજયભાઈ આવીને મારી બાજુમાં ગોઠવાયા અને 1 કલાક એમણે જે મનમાં આવ્યું એ સવાલ પૂછ્યા અને મેં જે મનમાં આવ્યું એ જવાબો આપ્યા. બરાબર. અને લોકોને એવું થયું કે હું કોવિડનો ઓથોરિટી છું, પણ એ બનાવ્યો મને અજયભાઈએ. એટલે અને પછી બીજા મલ્ટીપલ પછી મને થયું કે ચલો ને, ઇટ ઇઝ અ ગુડ પબ્લિક સર્વિસ કે આ એટલીસ્ટ લોકોને એવું થાય છે. અને એ આપણે અમુક વખતે અમુક વસ્તુ હું કેમની બોલ્યો છું એ મને ખબર નથી કે ભાઈ વી હેવ ટુ ડેવલપ એ કો એક્ઝિસ્ટન્સ. કે જે બી વાયરસ આવ્યો એમાંથી સ્મોલ પોક્સ ને પોલિયો સિવાય એકે એલિમિનેટ નથી થાય. આપણે એની જોડે જીવવાની જ પ્રેક્ટિસ કરવાની છે. નવા આયા કરે, આપણે જીવ્યા કરો. હા, સાચવીને જીવવાનું, બીજું શું. પણ આ બધું એ વખતે ઘણું રહ્યું. અને આમ કરતાં કોવિડ આવ્યો, કોવિડ ગયો. પણ અમે લોકોએ કોવિડમાં હાર્ટના બધા પેશન્ટો ઉપર કામ કર્યું છે. અમારી હોસ્પિટલને અમે કોવિડનું પેશન્ટ આવે ને એની જગ્યા જુદી રાખી હતી. અને કેવા પેશન્ટ આવે કે યંગ 42 વર્ષનો માણસ 3 બ્લોક લઈને આવ્યો. હવે એની વાઈફ મારી સામે આવીને ગોઠવાઈ ગઈ, નાના 2 છોકરીઓને લઈને, કે હવે આનું જે કરવું હોય કરો સાહેબ, કોવિડ છે, પણ આ મારો હસબન્ડ મરી જશે તો આનું શું આ છોકરાઓનું. એટલે સાંજે અમે લોકો બધું કામ પતી જાય એટલે આવા કોવિડના પેશન્ટને લઈએ, બધું ફ્યુમિગેટ બધું કરીને લઈએ. અને અમે લોકો તો N95 પહેરીએ અને બધા પ્રોટેક્શન કરીએ, પણ પેશન્ટને N95 પહેરાવી દઈએ, ડબલ પ્રોટેક્શન, અને કામ કરીએ. અને બીજી દિવસ સવારે પેશન્ટ બીજા આવે એ પહેલાં બધું સરખું કરીને ડિસ્ચાર્જ કરી દઈએ અને બધું ફ્યુમિગેટ કરી નાખીએ. અને સારું રહ્યું. 4-5 વખત મને લો ફિલિંગ આવ્યું, કેટલી તકલીફ લાગી, પણ એ ડોલો ખાઈને નીકળી જતો હતો. મેં કહું જો આ કોવિડનો ટેસ્ટ કરાવીશ ને તો પોઝિટિવ આવશે, એટલે આપણે કરવો જ નથી, છોડો. વેક્સિન લઈ લીધી હતી એટલે જ ચાલ્યું. અને આમ ને આમ બધું રહ્યું. મારે જે રિસર્ચ કરવી હતી એ રિસર્ચ કરી. આખા રવિવાર મારે કામ કરવું પડે, પણ એનો વાંધો નહોતો. અને મીનવાઇલ મેં યોગાની ને એની પ્રેક્ટિસ અને પર્ટિક્યુલરલી બધી કસરતો હું રેગ્યુલરલી કરતો જ હતો. પણ મેડિટેશનમાં ગયા પછી મને એવું લાગ્યું કે રિજુવિનેશન વોઝ એટ એ ડિફરન્ટ લેવલ. અને ફ્યુચરની બહુ ઘણી વસ્તુઓ રહી ગઈ હશે મારે કહેવાની. અને ઘણા વ્યક્તિ કે જેને મારે મેન્શન કરવું જોઈએ, કે હું એક્સટેમ્પોર બોલી રહ્યો છું, એનું મેન્શન કરવાનું કદાચ રહી ગયું હશે તો એ લોકો મને માફ કરે. મારો એવો કોઈ હેતુ નથી. અને ફ્યુચરમાં શું કરવું
તો ફ્યુચરમાં મારે બોડી માઇન્ડ ઉપર તો કામ કરવું જ છે. આ મેડિટેશનની એની જે ઇફેક્ટ છે ને એનું સાયન્ટિફિક સ્ટડી પ્રોપર કઈ રીતે કરવો એના ઉપર હું વિચારી રહ્યો છું. અને બીજું કે પટેલો આમ ખેડૂત કહેવાય એટલે મને અમે જમીને લઈ લીધી છે મેં. હવે તો છે એટલા પૈસા અને વ્યવસ્થિત જમીન લીધી છે અને ચરોતરમાં જ લીધી છે કે પાછલી જિંદગીમાં ખેતીના એડવાન્સમેન્ટમાં આવું મગજ ચલાવવું છે. આ બહુ સ્ટ્રેસવાળું કામ થઈ જાય. પેશન્ટને તો જોવા જ છે, પેશન્ટનું કામે કરવું છે. કારણ કે ડૉક્ટર તરીકે અંદરની ઈચ્છા એવી છે કે છેલ્લો શ્વાસ લઈએ ત્યારે પેશન્ટની જોડે રહીએ તો એનાથી વધારે સારું મોત કોઈ હોઈ ના શકે. એટલે પણ હવે ઈશ્વર જેટલી ઈચ્છા પૂરી કરે એટલી. પણ ખાસ થેન્ક યુ વેરી મચ, તમે લોકોએ મને આટલો બધો સાંભળ્યો કે ટોલરેટ કર્યો કે જે હોય, મને જે લાગતું હતું એ હું બોલ્યો. અને ઘણી બધી વસ્તુઓ રહી ગઈ હશે કારણ કે મેં પોઈન્ટ વાઇઝ કંઈ હું લખીને નથી લાવ્યો. મને જે યાદ આવ્યું એ પ્રમાણે બોલ્યો છું. થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ.